पत्रांक 548 मुंबई मागसर बद 9 शुक्र 1951। परम स्नेही श्री सौभाग। परम स्नेही श्री सौभाग, तमारा त्रणेक पत्रों पहुंच्या छे। एक पत्र में 2 प्रश्न लख्या हता, जेमाना एकનું समाधान नीचे लख्યું છે। सौभाग भाईए परम कृपाल देवने 3 पत्रों लख्या। ते के पहुंच्या छे, एक पत्र में 2 प्रश्नों लख्या हता, तेमांथी एक प्रश्नનું समाधान आ पत्र में लखीए छे। नानी पुरुषनो सत्संग थे, निश्चय थे अने तेना मार्गने आराध्य जीवने दर्शन मोनीय कर्म उपशमे छे के क्षय थाय छे अने अनुक्रमे सर्वज्ञाननी प्राप्ति थई जीव कृत्य थाय छे, ए बात प्रगट सत्य छे। सौभागभाईए कृपालुदेवने शू प्रश्न लख्यो के सत्संग जे करे एथी पुण्य बंधाय, तेथी एने दुख होय नहीं, अने आपणे सत्संग करीए छीए तो आपणे दुख केम आव्युं? एना जवाबमां कृपाले लखे छे कि ज्ञानी पुरुषनो सत्संग थये, निश्चय थये, तेना मार्गने आराधे जीवने दर्शन मोनी कर्म उपशमे के क्षय पण थाय। એટલે જ્ઞાની પુરુષનો સત્સમાગમ થાય, એના પ્રત્યે નિશ્ચય થાય એટલે શ્રદ્ધા થાય, અને તેના માર્ગને આરાધે એટલે તે પ્રમાણે વર્તે। પહેલા તો જ્ઞાની પુરુષનો ઉપદેશ સાંભળે તે થયું સમ્યક જ્ઞાન, પણ ક્યારે? સમ્યક શ્રદ્ધાન થાય તો। એટલે અહીંયા કહ્યું જ્ઞાની પુરુષનો સત્સંગ થયે પહેલા શ્રવણ થાય, પછી તેનું નિશ્ચય થાય કે જ્ઞાનીએ કહ્યું તેમ દેહાદિથી આત્મા ભિન્ન જ છે વગેરે જે જે પદાર્થનું સ્વરૂપ કહ્યું તે તેમજ જાણે અને શ્રદ્ધે, અને શ્રદ્ધા પછી તે પ્રમાણે જ વર્તે। દેહ પ્રત્યેની આસક્તિ એની તૂટે, દેહાધ્યાસ ઘટે તો એને જ્ઞાનીનો સત્સંગ થયો કે નિશ્ચય થયો તે યથાર્થ છે। એ બધું થાય, જ્ઞાનીના સમાગમથી બધું થાય, પણ જ્ઞાનીના દુઃખથી જે પૂર્વે બાંધેલું અશાતા વેદનીય કર્મ હોય તે કંઈ જાય નહીં। અજ્ઞાન અવસ્થામાં જે કર્મ બાંધ્યા એ તો જ્ઞાની શું, કેવળ જ્ઞાનીને પણ ભોગવવા પડે, તીર્થંકરોને પણ ભોગવવા પડે। તો સૌભાગભાઈને લખે છે, તમે એમ માનો કે આપણે સત્સમાગમ થયો, સત્સંગ થયો એટલે બધું દુઃખ ચાલ્યું જવું જોઈએ, સત્સંગથી તો પુણ્ય બંધા, આને દુઃખ કેમ આવ્યું? તો કે એમ માનવું નહીં, એ તો તીર્થંકરોને ભોગવાય તો આપણી શું ગણતરી છે? નાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ય સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર પેલા જાણે, શ્રદ્ધે અને તે પ્રમાણે વર્તે, તેના માર્ગને આરાધ્ય જીવને દર્શન મોણી કર્મ ઉપશમે, એની મિથ્યા માન્યતાઓ ટળે, અજ્ઞાન દૂર થાય, એ વાત સત્ય છે, એમાં કોઈ ના નથી। તેના માર્ગને જ્ઞાની પુરુષનો સત્સંગ થયે, નિશ્ચય થયે અને તેના માર્ગને આરાધ્ય જીવને દર્શન મોણી કર્મ ઉપશમે કે ક્ષય થાય છે, અને અનુક્રમે સર્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ જીવ કૃત્ય થાય છે। પહેલા સંકિત था, अनंतानुमनि क्रोधमान मायालोक के मिथ्यात्मनि मिश्र मोनी संकित मोनी ए 7 प्रकृति उपशमे के क्षय थाय, तो तेथी अने संकित थाय के क्षय संकित थाय, पण अने अनुक्रमे ते ज्ञान आगळ वधीने सर्वज्ञाननी प्राप्ति थई जीव कृत्य थाय छे। केवल नानी बनी शके ત્યાં સુધી ભગવાનના સત્સંગનું ફળ છે, તે વાત કે પ્રગટ સત્ય છે, એમાં કોઈ ના નથી। પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી। પણ કે હવે જ્ઞાની મળ્યા કે સંકિત થઈ ગયું તો પછી હવે બધા કર્મ નાશ જ થઈ જાય એમ પણ નથી। પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ પણ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી। પ્રારબ્ધ ઉપાર્જિત કર્મનું એ તો ભોગવવું જ પડે છે। ભગવાન મહાવીર સ્વામીએ ત્રિપુષ્ટના ભાવમાં જ્યારે શિશુ રેડાવ્યું સૈયા પાલકના કાનમાં, તો એનું ફળ એને ભોગવવું પડ્યું। તો કે હવે તો ભગવાન થઈ ગયા, હવે શું? ચાલે નહીં, કર્મનો સિદ્ધાંત અફળ છે, બધા માટે એક જ છે। એમને જે અજ્ઞાનતાવશ જે શિશુ રેડાવ્યું તેનું ફળ આ ભમોદય આવ્યું તો એમને પણ કાનમાં ખીલા ઠોકાયા।
પગે ખીર રંધાઈ વગેરે અનેક ઉપસર્ગ સંગમ દેવતાએ કર્યા છે, એ પોતા એમના જ બાંધેલા કર્મનું ફળ છે. તો કે હવે તો આ કેટલા બધા જ્ઞાનના ધણી દીક્ષા લીધી, મનોપરી જ્ઞાન થઈ ગયું, છદ્મસ્ત છે, એટલે હવે એમને શાનું આવું દુઃખ? પણ એ નહીં ચાલે. એટલે કે છે કે આવા મહાપુરુષોને ભોગવવું પડે તો આમાં ભોગવવું પડે, એમાં કાંઈ નવાઈ નથી. પણ તેથી ઉપાર્જિત પ્રારબ્ધ કર્મ ભોગવવું પડતું તે એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધ કર્મ એવા 4 કર્મ વેદવા પડે છે. તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં આશ્ચર્ય કાંઈ નથી. કેવળ પછી બી થયા છે. જે એક ગોશાળાએ તેજોલેશિયા નાખી, જો કે બનતું નથી, આ કાળનું અચેરું છે, અપવાદ છે. એ પણ દિગંબર નથી માનતા, શ્વેતાંબર માને છે. કેમ કે એમને તો પછી શાતા વેદની જો અશાતા ક્યાંથી આવી, પણ આવી છે એ પણ નિશ્ચિત છે. તો એવો કર્મનો ઉદય શ્વેતાંબર પ્રમાણે કેવલ જ્ઞાન થયા પછી પણ આવે, પણ મોહનીય કર્મ નથી એમને, તેથી એમને એનું કોઈ દુઃખ નથી. પણ ના, ઘાતિયા કર્મ 4 ક્ષય થાય. અનંતા નિબંધિક્રો અને જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહની ને અંતરા, એ 4 કર્મ ક્ષય થા. જે આત્માના ગુણોને ઘાતે એ ક્ષય થવાથી કેવલ જ્ઞાન પ્રગટ્યું, પણ અઘાતિયા 4 કર્મ હજુ બાકી છે. વેદનીય કર્મ શાતા કે શાતા બાકી છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી આ બધું જ ભોગવવાનું છે. એટલે બધા દુઃખનું મૂળ શરીર છે. શરીર છે ત્યાં સુધી વેદનીય છે, શરીર છે ત્યાં સુધી ગોત્ર કર્મ છે, શરીર છે ત્યાં સુધી નામ કર્મ છે, અને શરીર છે ત્યાં સુધી આયુષ્ય કર્મ ભોગવવા જ પડે. ત્યાં સુધી ભોગવવા પડે. આ 4 કર્મ શરીર આશ્રિત છે. ગોત્ર કર્મ, નામ કર્મ એટલે આ શરીરનો આકાર વગેરે, અને આયુષ્ય કર્મ એ તો હેડ જેવું છે. કેવડી ભગવાન કેવલ જ્ઞાન થયા પછી 8 વર્ષની ઉંમરે કેવલ જ્ઞાન થાય, અને વધારે આયુષ્ય 1 કરોડ પૂર્વનું છે. એટલે 1 કરોડ પૂર્વમાં 8 વર્ષ ઉણા એટલું આયુષ્ય જો કેવડીને હોય, 8 વર્ષ ઉંમર પહેલા કેવલ જ્ઞાન નહીં પામે, 8 વર્ષની ઉંમરે કેવલ જ્ઞાન થઈ ગયું, અને આયુષ્ય છે 1 કરોડ પૂર્વનું, તો એમને આયુષ્યની હેડમાં 1 કરોડ ઉણા 8 વર્ષ રહેવું જ પડે. કેમ કે આયુષ્ય બાંધેલું છે. એટલે ભલે એમને કોઈ દુઃખ નથી, કેમ કે મોહ ગયો, પણ છતાં રહેવું પડે છે. એને લઈને ગોત્ર કર્મ પણ ત્યાં સુધી હોય, ઉચ્ચ ગોત્ર હોય મહાપુરુષોને, એ પણ ભોગવવું પડે. નામ કર્મ શરીર અને ગોત્ર કર્મ, નામ કર્મ, વેદનીય કર્મ શાતા કે શાતા ભોગવવી પડે. ક્યાં સુધી? આયુષ્ય કર્મ હોય ત્યાં સુધી. ના, અને વેદનીય શાતા કે શાતા હોય. મોહની કર્મ ભોળું છે. એ 4 કર્મ આ મોહ મહાભયંકર છે. આપણને રખડાવનાર મોહ જ છે, પણ કૃપાલ કે મોહ ભોળો પણ છે. એને સમજાવી પણ શકાય, અને સમજાવીને મિથ્યા માન્યતાઓ ટાળી શકાય છે. નાનાવર્ણીય કર્મ પણ ખસેડી શકાય. જ્ઞાનનું વિશેષ વાંચન વિચાર કરીએ, ક્ષોભક્ષમ થઈ જાય. ઘણું વાંચતા કે બોલતા આવડી જાય, સમજાવતા આવડી જાય. મોહ જવો જ બીજી વાત છે, દર્શન મોહ ખસવો એ જુદી વાત છે. પણ નાનાવર્ણીય કર્મનો ક્ષોભક્ષમ તો વિશેષ વાંચન વિચારથી થઈ શકે. એટલે જ્ઞાનાવર્ણીય પણ ખસેડી શકાય. મોહની ભોળું છે એટલે સત્પુરુષના બોધે એ મિથ્યા માન્યતાઓ પણ ટાળી શકાય, અથવા સુખ દુઃખમાં પણ એને સમ્યક બુદ્ધિ કરી શકાય કે મારું નથી, કર્મને લઈને છે. મોહને ખસેડી શકાય ભાવથી. અને ત્રીજું દર્શનાવર્ણીય કર્મ, નિદ્રા પ્રચલા વગેરે જે ઊંઘ આવે એ દર્શનાવર્ણીય કર્મ છે. એને પણ કંઈક ઉપાયથી દૂર કરી શકાય. આંખે પાણી છાંટીને, પ્રભુજી કે અમે તંબાકુ લાગતા ઊંઘ આવે તો ઓછું ખાઈને ઊંઘને પણ નિવારી શકાય. હા, અથવા અંતરાય કર્મને, બીજા કોઈને શુભ કાર્યમાં કે સારા કામો અંતરાય ન આપીને એ કર્મને પણ નિવારી શકાય. જ્યારે અઘાતિયા કર્મ કોઈ નિવારી ન શકે, એ તો ભોગવા જ પડે.
સાતા સાતા ભોગવી જ પડે. આ ઘાતિયા કર્મ આવી રીતે મંદતા લાવી શકાય? અઘાતિયામાં નહીં, એ તો ભોગવા જ પડે. ગોત્ર, આયુષ્ય, નામ, વેદની ભોગવવા જ પડે. હવે સાતા કા સાતા સૌભાગભાઈને કે આપણે કેટલોક સમાગમ કરી લીધો એટલે તમે જાણો છો આપણી બધી આ જતી રહેવી જોઈએ. સત્સંગ કરીએ છીએ કે આપણે, એ તો પુણ્ય બંધાય એમ કહ્યું, તો આપણને સત્સંગીઓ તો દુઃખ ન હોવું જોઈએ? તો કે એ તો ભગવાન નહીં હોય અને આપણે એના આગળ કાંઈ જ ગણતરીમાં નથી. માટે ક્ષમતાએ સહન કરો તો જ નવું ન બનશે. પણ જે પૂર્વે ઉપાર્જિત પ્રારબ્ધ કર્મ ભોગવવું પડતું નથી એમ સિદ્ધાંત થઈ શકતો નથી. કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા વિતરાગને પણ ઉપાર્જિત પ્રારબ્ધ રૂપ એવા 4 કર્મ વેદવા પડે છે. તો તેથી ઓછી ભૂમિકામાં સ્થિત એવા જીવોને પ્રારબ્ધ ભોગવવું પડે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગને ઘનઘાતી 4 કર્મ નાશ પામવાથી ભેદવા પડતા નથી, પણ ફરી તે કર્મ ઉત્પન્ન થવાના કારણની તે સર્વજ્ઞ વિતરાગને સ્થિતિ નથી, એમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે. અહીંયા કૃપાળદેવે કહ્યું કે જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગ ભગવાનને 4 કર્મ, ઘનઘાતી કર્મ, આત્માના ગુણોને ઘાતે તે ઘાતી કર્મ, નાનાવણીય, દર્શનાવણીય, મૌની, અંતરા, એ જ્યાં સુધી એનો સદભાવ હોય ત્યાં સુધી જીવન કેવળ જ્ઞાન જીવ પામે નહીં. તો તે સર્વજ્ઞ, જેમ તે સર્વજ્ઞ એવા વિતરાગને ઘાતી કર્મ, 4 ઘનઘાતી કર્મ નાશ પામવાથી વેદવા પડતા નથી અને ફરી તે કર્મ ઉત્પન્ન થવાના કારણની તે સર્વજ્ઞ વિતરાગને સ્થિતિ નથી. ભગવાન તીર્થંકરોને કે કેવડીને 4 ઘાતી કર્મ નાશ પામી ગયા એટલે હવે એનો ફરી કોઈ કાળે ઉદય થવાનો નથી, મૂળમાંથી નષ્ટ થઈ ગયા એટલે એ વેદવા પડતા નથી સર્વજ્ઞ ભગવાનને. તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે. જ્ઞાની પુરુષનો સમાગમ થાય, નિશ્ચય થાય, એના બોધ પ્રત્યે શ્રદ્ધાન થાય તો એનું અજ્ઞાન જરૂર નાશ પામે, મિથ્યા માનતાઓ ટળે, સંસાર પ્રત્યે ઉદાસીનતા આવે, વૈરાગ્ય આવે. અને તે ઉદાસીનતા પહેલા કહ્યું તેમ જ્ઞાનીનો નિશ્ચય થયે અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. જ્ઞાની પુરુષ સમાગમ થાય, દેહમાં આત્મબુદ્ધિ ટળી જાય, સંસાર નાશવંત લાગે, ભયંકર ભાસે, દુઃખરૂપ લાગે, એવો વૈરાગ્ય આવવાથી ભવિષ્યકાળમાં એને એવા વેદનીય કર્મ ભોગવવા પડે એમ બને નહીં. કેમ કે એના પહેલા એવી માન્યતા ફરી ગઈ છે. પણ જ્યાં સુધી જ્ઞાની મળ્યા નથી, શ્રદ્ધાન થયું નથી, સંસાર સુખરૂપ છે, દેહમાં રહેલી ઇન્દ્રિયો સુખરૂપ છે, એ માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી રાગદ્વેષ છે અને રાગદ્વેષ છે તો ફરી નવીન કર્મનો બંધ છે જ. માટે જ્ઞાનીથી શું લાભ થાય? તો કે આ લાભ થાય પણ પૂરે બાંધેલા કર્મ ખસે નહીં. જ્ઞાનીથી આ લાભ થાય કે તમારી મિથ્યા માન્યતાઓ ટળી સંસાર પ્રત્યે ઉદાસીનતા આવશે, એમાં ના નથી, પણ ઉદાસીનતા આ ભાવમાં આવી તેથી આગલા ભાવમાં તમે કેવા કામ કર્યા તેના ફળ નાશ પામે નહીં, એ તો ભોગવવા જ પડશે. પણ હમણાં તમને સંસાર પ્રત્યે વૈરાગ્ય આવ્યો તેથી આવતા ભાવમાં તમને ફરી એવું દુઃખ ઊભું નહીં થાય. અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાર્જવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત પૂર્વાનુસાર કોઈ જીવને વિપરે ઉદય હોય તો પણ તે ઉદય અનુક્રમે ઉપશમી ક્ષય થઈ જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે. જ્ઞાની પુરુષના ઉપદેશથી સમ્યક જ્ઞાન થયું હોય, સમ્યક દર્શન થયું હોય, પણ કોઈ પૂર્વનો મહાન વિપરીય ઉદય આવે, વિપરીત ઉદય આવે, પાછું સમ્યક દર્શન જતું રહે, પાછો મોહમાં ફસાઈ જાય તો પણ એ જીવને કાળે કરીને અનુક્રમે એ ભાવો પણ ઉપશમી ક્ષય થઈ અને જ્ઞાનીના માર્ગને તે જીવ ફરી પામે છે. એવું સમ્યક દર્શનનું મહાત્મ્ય છે.
અને અર્ધ પૂદગલ પરાવર્તનમાં અવશ્ય સંસાર મુક્ત થાય છે. ગમે તેવો મોહમાં ફસાઈ ગયેલો વ્યક્તિ પણ સમકિત એકવાર જો સ્પર્શી ગયું, પ્રભુશ્રી કે ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલી વાર પણ જો સમકિતની સ્પર્શના થઈ ગઈ તોય તમારો બેડો પાર છે. તોય કે છે મોડે મોડે અર્ધ પૂદગલ પરાવર્તમાં તો તમારા સંસારનો અંત આવી જ જશે. એ જ વાત કરે છે. તે ઉદય અનુક્રમે ઉપશમી ક્ષય થઈ જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે અને અર્ધ પૂદગલ પરાવર્તનમાં અવશ્ય સંસાર મુક્ત થાય છે. અર્ધ પૂદગલ પરાવર્તન જો કે અનંત કાળ છે, પણ આપણે આ સંસારમાં કેટલા પૂદગલ પરાવર્તન કર્યા? અનંત પૂદગલ પરાવર્તન. તેના હિસાબમાં અર્ધ કાંઈ હિસાબમાં નથી, પણ અર્ધનું જો માપ જોઈએ તો એ પણ અનંત છે. પણ ગણતરી તો આવી અનંત તો વધારેમાં વધારે એટલો ભમે જ એમ નહીં, પાછું તરત પણ ઠેકાણે આવી જાય. પણ ન જ આવે તો અર્ધ પૂદગલ પરાવર્તનમાં સંકિત કહે છે કે મને ગ્રહણ કર્યા પહેલા વિચારજો કે પછી તમારે મોક્ષે ન જવું હોય તોય હું લઈ જઈશ, પછી તમારું ચાલશે નહીં. એવો સંકિતનો પ્રભાવ છે. જો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ આવા પંચ પરાવર્તન જીવે અનંત વાર કર્યા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભાવ 5 પરાવર્તન કહેવાય. એટલે એક પૂદગલ પરાવર્તન કેટલું થાય તે વાત આપણે કરીએ, પછી એનો અડધો ભાગ કરવો. એટલે આ વિશ્વમાં, વિશ્વ એટલે આ આપણે જે જાણીએ એટલું નહીં કે ઇંગ્લેન્ડ, અમેરિકા, ફ્રાન્સ, ઇટલી, લંડન કે આ ભારત, આટલું જ કાંઈ નથી. એ તો એના હિસાબમાં કાંઈ ગણતરીમાં એક બિંદુ માત્ર છે. આખું જંબુ દ્વીપ વગેરે, અઢીદ્વીપ અને અનંત આવા અસંખ્યાત દ્વીપ છે. એના હિસાબમાં ગણીએ તો આપણું બિંદુ માત્ર છે, એક ટપકું આ બધા જ દેશો મળીને. એટલું મોટું વિશ્વ છે. એ વિશ્વમાં જેટલા દ્રવ્યો છે, પદાર્થો છે, જેમ કે ક્ષેત્ર લઈએ તો એ કેટલું મોટું ક્ષેત્ર, આખું ભારત કેટલું મોટું, ખૂબ મોટું. 1,00,000 પૂર્વનો જંબુદ્વીપ, એનાથી 2,00,000 પૂર્વનો એનો ફરતો લવણ સમુદ્ર, પછી 4,00,000 એના ફરતો બંગડીના આકારે ધાતકી ખંડ, પછી એને ફરતો બંગડીના આકારે પાછો કાલોદદી સમુદ્ર, પછી એને ફરતો પુષ્કરાર્ધ દ્વીપ, અને આવા પુષ્કર દ્વીપ, એના એક થી બમણા કરો એવા અસંખ્યાત સમુદ્ર છે ને અસંખ્યાત દ્વીપ છે. એ બધા ક્ષેત્રમાં બધી જ જગ્યાએ આપણો આત્મા જન્મે ને મરે. અહીંયા જન્મ્યો, ફરી આ ક્ષેત્રમાં જન્મ્યો, મર્યો, એમ બધી જ ક્ષેત્રની. આ તો ખાલી અહીંયાની વાત કરી, એક રજ્જુ પ્રમાણ. એવા 7 રજ્જુ પ્રમાણ ઉપર ને 7 પ્રમાણ નીચે લોક છે. 14 રજ્જુ પ્રમાણ લોકમાં પ્રત્યેક ક્ષેત્રમાં આ જીવ જન્મે અને મરે અને એક ક્ષેત્રની સ્પર્શના કરે તે થઈ ક્ષેત્ર પરાવર્તન. પાછું અહીંયા પણ એમ પણ કહ્યું છે કે આ ક્ષેત્રમાં જન્મે અને પછી કે આ ક્ષેત્રમાં જન્મે તે ગણતરી નહીં, એના પાસે જ જન્મે તો એ ગણતરીમાં આવે. હવે ક્યારે પાર આવે? એકવાર અહીંયા જન્મે, એકવાર ત્યાં જન્મે તો એ નહીં, એને ગણતરીમાં નહીં લે, એવું પણ કહ્યું છે. આ ક્ષેત્ર કેટલું મોટું અને કેટલા જન્મ મરણ થાય ત્યારે તો એ ક્ષેત્ર પરાવર્તન થયું. અને દ્રવ્ય પરાવર્તન એ પ્રત્યેક દ્રવ્ય જે આપણને નજર સમક્ષ દેખાય છે એ બધાને આહાર રૂપે, શરીર રૂપે ગ્રહણ કરવા. બધા જ પૂદગલોને, બધા જ દ્રવ્યોને અનંત કાળ વયો જાય એક પૂદગલ પરાવર્તનમાં. પ્રત્યેક કાળમાં જન્મ્યો, બીજા કઈ કાળમાં જન્મ્યો ને મૂવો તો એ કાળમાં ગણાય. આવા કાળના જેટલા પ્રદેશો છે તે બધા જ સ્પર્શે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, સંસારમાં કોઈ પણ ભાવ બાકી ન રાખ્યો હોય. અર્થાત એક ઉપરના 5 અનુત્તર વિમાનમાં આ દેવ રૂપે ગયો નથી, એકેન્દ્રીય રૂપે તો ત્યાં ગયો. એકેન્દ્રીય રૂપે તો આપણે મોક્ષમાં જઈ આવ્યા, સિદ્ધશિલામાં, પણ એકેન્દ્રીય રૂપે, એકેન્દ્રીય સિદ્ધશિલા પણ એકેન્દ્રીયની જ બનેલી છે, પણ એ મુક્ત થઈને નથી ગયો. એમ બધા જ ભાવ
સમ્યક દ્રષ્ટિ જીવ જે પામે તે સિવાયના બધા જ ભાવ આ જીવ કરે ત્યારે તે એક ભાવ પરાવર્તન કહેવાય. અને ભાવ પરાવર્તન, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવને ભાવ એટલે જેટલા ભાવ એક આત્મજ્ઞાન સિવાયના, કેમ કે આત્મજ્ઞાન થયું નથી, એ સિવાયના બધા જ ભાવ આ જીવ કરી છૂટે ત્યારે એક ભાવ પરાવર્તન થાય. આ એટલું બધું વિશાળ છે કે આપણી કલ્પના નહીં આવે. કલ્પનામાં કે કેટલું બધું આ ક્ષેત્ર લાંબુ અને આ ક્યારે પાર આવે. એક એક ક્ષેત્રને જન્મે, એક સમુદ્ર હોય તો કેટલો ઊંડો હોય, એક ગામ કે કેટલું લાંબુ હોય, દરેક ક્ષેત્રે જન્મવું મરવું, એક સ્પર્શન કરવું, એ પૂતગલવું, એ કેટલું બધું આપણને તો અસંભવ જેવું લાગે. છતાં પણ અનંત કાળના પરિભ્રમણમાં અનાદિકાલથી આપણો આત્મા છે, જેની કોઈ આદિ નથી, શરૂઆત જ નથી. તો આ કાળ એ ક્યાં હતો? તો કે આ જ કામ કર્યા એને. અનંત કાળથી અનંત દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ને ભાવ એ પરાવર્તન કરે છે, જ એનું કામ છે. અનંત દુઃખ ભોગવે છે આપણો આત્મા, પણ આ જીવને હજુ એ વાત બેસતી નથી. શું કહ્યું? એ પહેલા બનેલું છે. એટલે સંકિત પામ્યા પછી મહાવીર ભગવાનને શરૂઆતમાં, પછી પાછું અનુસંધાન થયેલું. નૈસારના 27 વાત, એના પહેલાની વાત છે એ બધી. એટલે જે વમે તો એ અર્ધ પૂતગલ પરાવર્તન મોક્ષ પામે જ. એટલે સંકિત બહુ દુર્લભ છે. એ કેમ પ્રાપ્ત થાય એનો જ પ્રયત્ન કરવો જોઈએ. સત્પુરુષના બોધે આપણે સમજણને ફેરવી શકાય છે, પણ જે વેદની આવે એને સમજાવીએ તો હવે નહીં જતી રહે, મને બહુ થઈ ગઈ, બહુ દુઃખી કર્યો, એ નહીં જાય. પણ જે અંદરમાં બળતરા થાય આપણને, આ મારું છે વગેરે, એ સમજણથી આપણે ફેરવી શકાય. ભોળો એવી રીતે, કેમ કે સમજાવેથી સમજી જાય છે. નાની પુરુષના બોધે દેહમાં આત્મબુદ્ધિ આપણે કાઢી નાખીએ. જે મોહ છે, દેહમાં મોહ છે એટલે દુઃખ લાગે છે. નાની પુરુષનો આશ્રિત હોય, એને તાવ આવ્યો હોય, દુઃખ આવ્યું હોય, તો બીજા કરતા ફરક છે આમાં. એ હાયાથી એટલું વેદે નહીં. અમુક શાંત પરિણામ એના હોય છે. જેમ કે આશ્રમમાં આપણે મરણ જોયા, અને ક્યાંય બીજા મેં તો જોયા નથી, પણ કે છે બહાર હાઈ હોય વધારે હોય છે, અને એને હું મરી જઈશ, મને કંઈ દવા કરો, તમે લોકો ધ્યાન જ આપતા નથી. આમ આર્ત ધ્યાન બહુ કરે છે, જ્યારે જ્ઞાનીનો આશ્રિત કરતો નથી. અહીંયા કેમ? સમજણ જ્ઞાની દ્વારા મળી છે કે દેહ તે મારો નથી, આ તો મારા કર્મને લઈને છે અને મારે ભોગવવા જ પડે. એવી શ્રદ્ધાના કારણે એ શાંતિ રાખી શકે છે. મોહ ભોળો છે એમ શરીરમાં મારાપણું ઘટાડી શકાય, કુટુંબમાં મારાપણું મંદ કરી શકાય, કે આ મારા છે જ નહીં. ક્યાં નહીં મારા? હું આવ્યો ત્યારે એકલો. આ તો આ ભવની સગાઈ છે. આ મારા પુત્ર પુત્રી, સ્ત્રી, પિતા, માતા, બધા આ ભવના, મારા કોના? આ દેહ મારો નહીં તો મારા કેવી રીતે હોઈ શકે? એવો ભાવ જ્ઞાનીના બોધે દ્રઢ થવાથી એ મોહનીને મંદ કરી શકે છે સમજણ વડે. જ્યારે અઘાતીય કર્મ સમજાય ને સમજે, ગોત્ર કર્મ વિચારે કરીને એને મંદ કરી શકાય. જ્યારે અઘાતીય કર્મ, ગોત્ર કર્મ, નામ કર્મ, આયુષ્ય કર્મને આમ ઘટાડી શકાય નહીં સમજાણ વડથી. એ બધું જ ભોગવવું પડે. એટલે અહીંયા કહ્યું તેમ જ્ઞાનીનો નિશ્ચય થઈ અજ્ઞાન ભાવથી જીવને ઉદાસીનતા થાય છે, અને તે ઉદાસીનતાને લીધે ભવિષ્યકાળમાં તે પ્રકારનું કર્મ ઉપાડવાનું મુખ્ય કારણ તે જીવને થતું નથી. ક્વચિત પૂર્વાનુસાર કોઈ જીવને વિપર્ય ઉદય હોય, એટલે સંકિત વમી નાખે વિપરીતતા આવીને, તો પણ તે ઉદય અનુક્રમે ઉપશમી ક્ષય થઈ જીવ જ્ઞાનીના માર્ગને ફરી પામે છે, અને અર્ધપુદ્ગલ પરાવર્તન અવશ્ય તે સંસાર મુક્ત થાય છે. પણ સંકિતી જીવને કે સર્વજ્ઞ વિતરાગને કે કોઈ અન્ય યોગી કે જ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત કર્મ વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં, એમ સિદ્ધાંત ન હોઈ શકે. કૃપાલ કે હવે સંકિતી થઈ ગયા, હવે દુઃખ શાનું? તો કે એ નહીં ચાલે. હા, તમને સંકિતીનો લાભ આગળ છે. આ ઉંમર તમે ઉદાસીનતા આવી ગઈ, પરપદાર્થો પ્રત્યે નવા કર્મ બાંધશો નહીં, રાગદ્વેષ ઘટાડશો, તેનું ફળ તમને આગળ બધા કેવળ જ્ઞાન આવી જશે. પણ આગલા ભવમાં તમે જે અજ્ઞાનતાવશ જે કંઈ રાગદ્વેષ કામ ક્રોધાદી ભાવો કર્યા છે,
તેનું ફળ તો ભોગવવું જ પડશે. એમાં પણ જ્ઞાન ધ્યાનથી કે પશ્ચાતાપથી કે તપથી ઘટાડે છે એ કર્મો, પણ નિકાચિત બંધ હોય તે તો અવશ્ય ભોગવવા પડે છે. જીવ જ્ઞાની પણ સમકીતી જીવને કે સર્વજ્ઞ વિતરાગને, બધું જ જેને જાણી લીધું, ઘાતિયા કર્મ જેના ગયા એવા વિતરાગને, કે અન્ય કોઈ યોગી પુરુષ હોય, યોગ સાધના કરતો હોય, કે જ્ઞાનીને, આત્મજ્ઞાનીને જ્ઞાનની પ્રાપ્તિને લીધે ઉપાર્જિત પ્રારબ્ધ, ઉપાર્જિત પૂર્વે ઉપાર્જન કરી લીધું છે તે વેદવું પડે નહીં કે દુઃખ હોય નહીં એમ સિદ્ધાંત ન હોઈ શકે. તો પછી તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય, આપણે અલ્પ માત્ર સત્સંગનો લાભ લીધો હોય અને કે બધું મારું દુઃખ ચાલ્યું જવું જોઈએ, પછી તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય, ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવા જોઈએ એમ માનીએ તો પછી કેવળ જ્ઞાન આદિ નિરર્થક થાય છે. તો પછી કેવળ જ્ઞાન આદિ મેળવવાની શી જરૂર છે? અલ્પ માત્ર સત્સમાગમ કરો, બધું દુઃખ જ નાશ થઈ જાય, પછી કેવળ જ્ઞાનની શી જરૂર છે? તે કૃપાલે કે છે સૌભાગ્યને આજીવિકાનું દુઃખ છે, આપણે સત્સંગ કરીએ આવી આપણે ભક્તિની ભાવના છે ને આપણે દુઃખ, નરસિંહ મહેરાજની દુઃખ, મીરાબાઈને દુઃખ, બધા ભક્તોને દુઃખ, એ તો એમને આત્મોન્નતિમાં પરમ સહાયક છે. એને સંસારની માયાનું એને કોઈ બંધન જ નથી. આપણને બધા લલચાવા વાળા બધા ભૌતિક સાધનો શાતાવિનીના મળી ગયા એટલે વધારે તકલીફ. ત્યાં આત્મભાવ ટકવો બહુ મુશ્કેલ છે. દેહાધ્યાસ પોસાય, દેહાધ્યાસ ઘટાડવાનો ભાવ ઉપજે નહીં. એટલે ભગવાને ઉડતું એમને આવી સ્થિતિમાં રાખીને એની અકલ ગતિ પર કૃપાલ હાસ્ય આવે છે કે આવા મહાત્મા પુરુષોની આવી સ્થિતિ અને વિશેષ અશાતાનો ઉદય તે જ્ઞાની પુરુષોને તો વિશેષ આગળ વધવામાં પ્રબળ અવલંબન રૂપ છે. કેમ કે ત્યાં માયાનું પ્રતિબંધ નથી. માયા તો પછી તમને માત્ર સત્સંગનો અલ્પ લાભ હોય, ત્યાં સંસારી સર્વ દુઃખ નિવૃત્ત થવા જોઈએ એમ માનીએ તો પછી કેવળ જ્ઞાનાદિ નિરર્થક થાય છે. કેમ કે ઉપાર્જિત પ્રારબ્ધ અવેદ્યું, વેદ્યા વગર જ નાશ પામે, તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે. કરેલા કર્મ ભોગવા ન પડે તો ભગવાનનો ઉપદેશ કર્મ સિદ્ધાંત જ ખોટો. તો પછી સર્વ માર્ગ મિથ્યા જ ઠરે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળશે. જ્ઞાની પુરુષના સત્સમાગમથી શું લાભ થાય તે કહે છે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળશે. અજ્ઞાનીઓનો સંગ કરવાનો ભાવ થાય નહીં, આળસ આવે. વિષય ભોગે આળસુ અને શૂન્ય મન વ્યવહારમાં. આ જ્ઞાનીના સમાગમનું ફળ છે. 5 ઇંચના વિષયો પ્રત્યે આસક્તિ તૂટે, વ્યવહારમાં શૂન્ય મન વાળો થા. કેમ કે જ્ઞાની પુરુષના સમાગમથી આ બધું એને નિરર્થક ભાસ્યું છે. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળશે. સત્યાસત્ય વિવેક થાય. સત્ય શું, અસત્ય શું, કર્તવ્ય અકર્તવ્ય, અપેય ખાદ્ય અખાદ્ય તેનું ભાન થાય. અનંતાનુબંધી ક્રોધાદિ ખપે. અનંતાનુબંધી ક્રોધ આદિ, ક્રોધ માન માયા લોભાદિ ઉપશમે જ્ઞાનીના ઉપદેશ. કેમ કે એ સમજાય ત્યાં કે આ તો ભયંકર છે. ક્રોધ આદિ તો મને વર્તમાનમાં જ બાળે, દુઃખી કરે, આનું ફળ તો હજુ આગળ છે એમ સમજાય એટલે આપોઆપ છોડી દે. આપણે ઝેરને ઝેરરૂપ જાણીએ છીએ માટે ઝેર પીતા નથી એ વાત સમજાય છે આપણને. ઝેર મારી નાખે છે એ વાત ખરેખર સમજાય માટે કોઈ કહે કે આ ઝેર છે તો પછી કહેવાનું પણ કામ નથી કે તમે પીશો નહીં, એ સમજાઈ ગયું. ઝેર પીવાથી મરી જવાય, કોઈ પીએ નહીં, પણ હજુ આ વાત એને નથી સમજાય કે ક્રોધ માન માયા લોભ કેટલા દુઃખરૂપ છે. આ કાળમાં જ એને દુઃખી કરે, લોભાદિ વડે અહીંયા જ દુઃખી થાય અને હાથમાં કંઈ આવે નહીં, બધું મૂકીને ચાલ્યા જવાનું. રાગ દ્વેષ ઉપાધિ જે એનાથી ભોગવે એ અહીં દુઃખી, આગળ દુઃખી. એટલે પણ એ વાત હજુ સમજાઈ નથી. એ જ્ઞાની પુરુષના ઉપદેશથી સમજાય. જ્ઞાનીના સત્સંગે અજ્ઞાનીના પ્રસંગની રુચિ આળશે. સત્ય વિવેક થાય. અનંતાનુબંધી ક્રોધાદિ ખપે. અનુક્રમે સર્વ રાગ દ્વેષ ક્ષય થાય. આ જ્ઞાનીના સમાગમનું ફળ.
ધીમે ધીમે આમ કરતા તે જીવ સર્વ રાગ દ્વેષનો નાશ કરી દે. અને રાગ દ્વેષનો નાશ થઈ શું થાય? કેવળ જ્ઞાન પ્રગટે. કેવળ જ્ઞાન પ્રગટે શું થાય? મોક્ષ થાય, શાશ્વત સુખ શાંતિ. પછી કોઈ કાળે એને દુઃખનું આવવાપણું હોય જ નહીં. એ બનવાયું છે. આ વાત કે બનવાયું છે બધું જ થાય, સંકિત થાય, એને માંડીને કેવળ જ્ઞાન થાય, સર્વ દુઃખથી મુક્ત થાય, એ રીતે બધું થાય. પણ વર્તમાનમાં જ અમારું બધું દુઃખ ચાલ્યું જવું જોઈએ એ નહીં થાય. એ બધું બનવાયું છે. અને જ્ઞાનીના નિશ્ચય તે અલ્પકાળમાં અથવા સુગમપણે બને સિદ્ધાંત છે. જ્ઞાનીનો નિશ્ચય થાય તો અલ્પકાળમાં એને સંસારનો મોહ મટે, એ બનવું સુગમ છે, એ સિદ્ધાંત છે. તથાપી જે દુઃખ અવશ્ય ભોગવ્ય નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે, એમાં કાંઈ સંશય થતો નથી. પણ જે દુઃખ અશાતા વેદની, દુઃખ એટલે અશાતા વેદની, આપણે જે પૂર્વે બાંધેલી હોય, પૂર્વે ઉપાર્જિત કરી હોય, તે તો ભોગવવી જ પડે. કૃપાલ લખ્યું જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહી તન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. આ સુખ એ પણ વેદનીય સુખ, એટલે આપણા માટે શાતા સુખ, શાતાને આપણે સુખ કહીએ છીએ. શાતા વેદનીય, દુઃખ એટલે અશાતા વેદનીય. એટલે સુખ કે દુઃખ એ જ્ઞાની કે અજ્ઞાની જન બેને છે. જ્ઞાની પુરુષો ને સાચી સમજણ હોવાથી તે સમતા ભાવે વેદે છે. જ્ઞાની વેદે ધૈર્યથી, જ્યારે અજ્ઞાની વેદે રોય. તે રડતા ધ્યાનથી ભોગવે માટે નવા બાંધે, બાકી ભોગવા તો બેને પડે છે. જે દુઃખ તથાપી તો પણ જે દુઃખ અવશ્ય ભોગવીએ નાશ પામે એવું ઉપાર્જિત છે તે તો ભોગવવું જ પડે, એમાં કાંઈ સંશય થતો નથી. અને આ પ્રમાણે વગર ભોગવીએ અવિદ્ય જો છૂટી જતું હોય તો પછી ભગવાનનો માર્ગ જ નિરર્થક થશે, કર્મ સિદ્ધાંત ખોટો પડે. આ વિશે વધારે સમાધાનની ઈચ્છા હોય તો સમાગમે થઈ શકે. વિશેષ કે આ વિશે જાણવું હોય તો કૃપાલ સૌભાગ્યને લખે છે કે જ્યારે સમાગમ થશે ત્યારે વિશેષ આ સંબંધી જાણી શકાશે. હવે બીજા પેરેગ્રાફમાં કે છે, મારું અંતરનું અંગ એવું છે, એટલે મારે અંતરની માન્યતા એવી છે, એમ કૃપાલ કે છે, મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થ પ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય. સૌભાગભાઈને લખે છે, તમે વારંવાર આ આજીવિકાની સંસારની આવી વાતો અમને લખો છો, એ ઠીક નથી. હા, મારું અંતરનું અંગ તો એવું છે કે પરમાર્થ પ્રસંગી, માત્ર પરમાર્થ પ્રસંગ, આત્માર્થનો જે લક્ષ્ય હોય તે મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે. ખરો આત્માર્થી હોય તો અમારાથી આત્માનું કલ્યાણ જ છે, પૈસા નહીં. પૈસા વડે શરીરનું કલ્યાણ હિત નહીં. જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય, તો જ તેનું કલ્યાણ થાય. તમે અમારાથી આવી જે વાતો લખો છો એથી આત્માનું હિત નહીં થાય, આત્માનું કલ્યાણ નહીં થાય, પણ અકલ્યાણ થાય. તમને લાગશે કે આટલી બધી ભક્તિ કરી, આટલો સમાગમ કર્યો તોય જુઓ કાંઈ થયું નહીં, કાંઈ આપ્યું નહીં. આટલી વિનંતી કરી તોય કોઈ લબ્ધિ સિદ્ધિ બધું એ ધારીને કરી શકે, આટલા બધો ધંધો કરે, આપણા માટે શું કર્યું? આ તમારી દ્રષ્ટિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તમને કાંઈ હિત નહીં થાય. અને ઈચ્છા તો એવી છે, એક પૂરી તો એક તરત બીજી થશે. હવે મારું આટલું કરી આપો, આ થાય વળી ત્રીજી. આમ જ્ઞાની કોઈ દિવસ અજ્ઞાનીની આવે સંસારી કામનાઓને પોષે નહીં. એટલે અહીંયા કે છે, મારું અંતરનું અંગ એવું છે કે પરમાર્થ પ્રસંગથી કોઈ મુમુક્ષુ જીવને મારો પ્રસંગ થાય તો જરૂર તેને મારા પ્રત્યે પરમાર્થના હેતુની જ ઈચ્છા રહે તો જ તેનું શ્રેય થાય. પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે, પણ તમે અમારાથી દ્રવ્યાદિ કંઈ પણ વસ્તુની ઈચ્છા રાખો, પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, અથવા વ્યવસાયનું
મને તેનાથી જણાવવું થાય, તમે અમારા માટે આટલો વ્યવસાય કરજો, રૂનો આ માલ લઈ લીજો, આવું બધું તમે અમને કામ સોંપો, અમારે આગળ ઓછું છે, અમારે તો આ ભયંકર ભીડ છે, આ જોઈતી નથી. છતાં રવજીભાઈને તો આત્મહિત નથી જોઈતું, એમને પૈસા જોઈએ છે અને અમારું ઋણાનું બંધ છે એટલે આ કરીએ છે, પણ તમારે તો આત્મહિત જોઈએ છે. તમે આવી કામના કેવી રીતે અમારથી કરો છો? પણ તો પછી અનુક્રમે પણ દ્રવ્યાદિ કારણની કંઈ પણ વાંછા રહે અથવા તેવા વ્યવસાયનું મને તેનાથી જણાવવું થાય, એથી તો તમને પૈસાનું મહાત્મ્ય વધ્યું છે, અમારું નથી. તમારે પૈસા જોઈએ છે, અમારી ક્યાં જરૂર છે તમારે? અને જ્ઞાન જોઈતું તો આ વચ્ચે પૈસા કેમ લાવો? એ સંસાર છે, તમારે સર્વથી મુક્ત થવું છે. માટે જો એ બતાવવાનું થાય તો અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે એમ મને નિશ્ચય રહે છે. મને તો અંતરમાં દ્રઢ નિશ્ચય છે કે જો તમે એવી મલિન વાસના દ્રવ્યાદિ સંબંધી અમારા પ્રત્યે રાખશો તો કાળે કરીને તમારું હિત નાશ પામશે, તમારું આત્મહિત નહીં થાય. તો પછી અનુક્રમે તે જીવ મલિન વાસનાને પામી મુમુક્ષુતાનો નાશ કરે એમ મને નિશ્ચય રહે છે. અને તે જ કારણથી તમને ઘણીવાર તમારા તરફથી કોઈ વ્યવહારિક પ્રસંગ લખાઈ આવ્યો હોય ત્યારે ઠપકો આપી જણાવ્યું હતું કે મારા પ્રત્યે તમે આવો વ્યવસાય જણાવવાનો જેમ ન થાય તેમ જરૂરથી કરો. કેટલી વાર કૃપાલ કે અમે તમને કહ્યું છે કે આ વ્યવસાય સંબંધી વાત તમે અમને લખો નહીં, તે વાત. અને મારી સ્મૃતિ પ્રમાણે આપે તે વાત ગ્રહણ કરી હતી. મેં ઘણી વાર તમને લખ્યું, તમે તે વાત ગ્રહણ પણ કરી હતી, લખવાનું બંધ પણ કર્યું હતું. તથાપિ તે પ્રમાણે થોડો વખત બની પાછું વ્યવસાય વિશે લખવાનું બને છે. પાછા ભૂલી જઈ કર્મોનો ઉદય આવી પાછી એની વાત તમને લખો છો. તો આજના મારા પત્રને વિચારી જરૂર તે વાત તમે વિસર્જન કરશો, જરૂર કે આ પત્રથી તમે ભૂલી જજો અને નિત્ય તેવી વૃત્તિ રાખશો તો અવશ્ય હિતકારી થશે. નિત્ય નિષ્પ્રહ બુદ્ધિ અમારાથી રાખશો, માત્ર મોક્ષ અભિલાષ રાખશો તો જરૂર તમારું કલ્યાણ થશે. અને મારી અંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે એમ મને થશે. મારી અંતરવૃત્તિને તમે ઉલ્લાસનું કારણ આપ્યું, મારા અંતર્ભાવ ઉલ્લસિત થશે કે મારી વાત તમે માની અને તમે આ દ્રવ્યાદિની વાસના મૂકી દીધી, ગમે તેવા પ્રસંગ આવે તો સામનો કરવા માટે તૈયાર થયા, તો મને અમારું હૃદય પણ આનંદિત થશે. અને મારી આંતરવૃત્તિને અવશ્ય ઉલ્લાસનું કારણ આપ્યું છે એમ મને થશે. બીજા કોઈ પણ સત્સંગ પ્રસંગમાં એમ કરે તો મારું ચિત્ત બહુ વિચારમાં પડી જાય છે કે ગભરાય છે. બીજા કોઈ પણ સત્સંગ પ્રસંગમાં આવી પૈસા સંબંધી કંઈ પણ વાત આવે, દ્રવ્યાદિ સંબંધી, મારું ચિત્ત ગભરાઈ જાય છે. કેમ કે પરમાર્થને નાશ કરનારી આ ભાવના આ જીવને ઉદય આવી, પરમાર્થને નષ્ટ કરી દે એવી ભાવના તમને ઉદયમાં આવી એમ મને થઈ આવે છે. તથાપિ આપની વૃત્તિ, તમે જ્યારે જ્યારે વ્યવસાય વિશે લખ્યું હશે ત્યારે ત્યારે મને ઘણું કરીને એમ જ થયું હશે. તથાપિ આપની વૃત્તિ વિશેષ ફેર હોવાને લીધે કંઈક ગભરાટ ચિત્તમાં ઓછો થયો હશે. કંઈક વૃત્તિ આપની વળી થોડોક ફેર છે બીજા કરતાં, અંતરમાં વળી અમારા પ્રત્યે પ્રેમ છે એટલે કંઈક ગભરાટ ઓછી થઈ હશે. પણ હાલ તરતના પ્રસંગ પરથી આપે પણ તે ગભરાટની લગભગના ગભરાટનું કારણ ઊભું કર્યું છે એમ ચિત્તમાં રહે છે. પણ હમણાં નજીકમાં તો તમારા આવા પત્રો વારંવાર આ દ્રવ્યાની સંબંધી આવે છે, તેથી તમે પણ આ ગભરાટનું કારણ ઊભું કર્યું છે એમ ચિત્તમાં રહે છે. રવજીભાઈના કુટુંબને માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે તેમ તમારા માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો એ વાત કોઈ રીતે શ્રેયરૂપ લાગતી નથી. કેમ કે રવજીભાઈને તેવી પરમાર્થ ઈચ્છા નથી અને તમને છે, જેથી તમારે આ વાત પર જરૂર સ્થિર થવું, આ વાતનો વિશેષ નિશ્ચય રાખજો.
કંઈક આ પત્ર અધૂરો છે, જે ઘણું કરીને આવતીકાલે પૂરો થશે. આમાં એમ કહ્યું છેલ્લા પેરેગ્રાફમાં કે રવજીભાઈના કુટુંબના માટે જેમ વ્યવસાય મારે કરવો પડે છે, તેમ તમારા માટે મારે કરવો હોય તો પણ મારા ચિત્તમાં અન્ય ભાવ આવે નહીં. તમે મુમુક્ષુ છો, આત્માર્થી છો. રવજીભાઈને માટે કામ કરીએ તેમ તમારા માટે પણ કંઈક એવું કરવું પડે તો અમને કોઈ બીજો ભાવ નહીં આવે. તમે પણ છૂટવાના ઈચ્છુક છો. મોક્ષ જોઈએ છે, સંસારથી છૂટવું છે, એટલે એમ કરીએ. પણ તમે દુઃખ સહન ન કરી શકો કે અમારે તો આ દુઃખ સહન થતું નથી, માટે આ વ્યવસાય મને જણાવો. તમે મુમુક્ષુ થઈ, જ્ઞાનીના આશ્રિત થઈને તમારાથી દુઃખ સહન થતું નથી, માટે તમે જ્ઞાનીને જણાવો, ગુરુને જણાવો કે તમે કરો. એ તમને શોભે નહીં. આ તો અહીંયા શબ્દ આવા વાપર્યા નથી, પોતાને ગુરુ સ્થાને મનાવ્યા નથી, પણ ગર્ભિત છે કે તમને દુઃખ સહન નહીં થાય, તેથી તે કામ અમને જણાવો. એ તમને શ્રેયરૂપ નથી, તમારા આત્માને તે હિતરૂપ નથી. બીજી દ્રષ્ટિએ ગુરુ છે, શિષ્ય છે. શિષ્ય દુઃખ ન સહન થાય તો ગુરુને કહે કે તમે અમારા માટે આ કામ કરી આપો, આ પૈસા આ કમાવી આપો, ધંધો કરી આપો. એ શિષ્યને શોભે નહીં, ગુરુને કામ સોંપો. તેમ અહીંયા કહે છે, પણ તમે દુઃખ સહન ન કરી શકો, આજીવિકા સંબંધીનું કંઈ પણ દુઃખ તમે સહન ન કરી શકો, તથા વ્યવસાય મને જણાવો. કેમ કે એમણે કીધેલું છે ત્યાં રૂનો આટલો ધંધો કરી લેજો, પૈસા પણ તમે રોકી લેજો, બધું જ તમે કરી લેજો, નફો થાય તો મને આપી દેજો. અંતરમાં એવો જ ભાવ થયો તો એ શિષ્યને શોભે નહીં ગુરુને કહેવા. પણ કૃપાલય જાણે છે કે એમાં અંતરમાં એવો ભાવ નથી કે એમને દુઃખી કરવા, પણ આવો ઉદય જે છે, આવી સ્થિતિ છે, તેને લઈને એમ થઈ જાય કે એમને તો બધું રમત જેવું છે, જાણે કરી નાખે તો આપણું કામ થઈ જાય. પણ અમારા દ્વારા આવું કામ કરાવી અને તમે કંઈ પણ સુખી થવા ઈચ્છો, એ તમારા આત્માને હિતરૂપ નથી, કલ્યાણરૂપ નથી. સહન કરવું એ જ મુમુક્ષુનું કર્તવ્ય છે. હા, એટલે જ જુઓ, અને કૃપાળુ પણ કહેવા, એ એમની અજ્ઞાનતાને આવી જે વાસનાને પોષી નથી, અંતે કઢાવી જ નાખી. મોટા મુનિઓને દુર્લભ એવી અસંગતાથી સૌભાગ્ય નિજ ઉપયોગમાં દશા રાખીને અપૂર્વ હિત કર્યું છે. મોટા મુનિઓને પણ દુર્લભ. હા, પછી એવી થઈ સ્થિતિ, ભીખ માગીને ગુજરાન ચલાવીશું, પણ હવે દીનતા નહીં કરીએ, છતાં પણ આ કર્મનો ઉદય છે. કૃપાલે જાણે કે હવે એવી સ્થિતિ જેની થઈ હોય તે જ જાણે. આ કુટુંબ હોય, વ્યવહાર પૈસા વગર ચલાવી શકાતો નથી, ઘણી મુશ્કેલી પડે, એટલે એમને એવા કર્મને ઉદય એવા ભાવ થઈ આવે, અને ક્યાં મન ખોલે એટલે બધું કૃપાલે આગળ ખોલી નાખે છે. પણ અજ્ઞાની હોય તો વાસના પોષે, એ તો કે શાંતિ રાખો, બધું થઈ જશે, હું પેલો ધાગો દોરો કરી આપીશ, બધું કામ થઈ જશે. કઈ ને કઈ આપી દે, નાળીએ રાહ રાખજો, તમારા ગાદલા નીચે બધું થઈ જશે, હું મંત્રીને આપીશ. પૂછે છે એ, હા, આપતા નથી. કૃપાળુદેવ હા હોય એટલે હવે તમારે શું ફરક પડે? પણ નાની જાણે કે જો એકવાર એની આ ઈચ્છાને પોષીશું, કાલે બીજું બતાવશે. ઈચ્છાઓનો તો પાર નથી. આજે આ કામ કાઢ્યું, કાલે બીજું ઊભું થાય, એટલે હવે આ કરો, એટલે આત્મા ભૂલાઈ ગયો, સંસાર આવી ગયો. દીર્ઘ દ્રષ્ટિથી જ્ઞાની જાણે છે એ વાસનાને પોષવી જ નહીં. ઈચ્છાઓ રૂપી ખાડો તો કેવો છે, એમાંથી જે હોય તે બહાર નાખીએ તો એ ખાડો પૂરાય. વિચિત્ર ખાડો છે. જેમ એને આપો તેમ નવી નવી ઈચ્છાઓ વધે છે. એટલે એમને બિલકુલ પોષી નહીં ને એ બધું જ કઢાવી નાખ્યું, તો જ અંતે એવી સ્થિતિ થઈ છે. પણ તમે દુઃખ સહન ન કરી શકો તથા વ્યવસાય મને જણાવો, એ વાત કોઈ રીતે તમને શ્રેયરૂપ લાગતી નથી, તમને કલ્યાણરૂપ નથી. કેમ કે રવજીભાઈને તેવી પરમાર્થ ઈચ્છા નથી. રવજીભાઈને પરમાર્થ નથી જોઈતો, એમને તો પૈસા જોઈએ છે, અને એમનું એવું ઋણાનુબંધ છે. આપને ભેટો થયો, એ પુણ્યની પરાકાષ્ઠા આવી ગઈ, અને એ સત્પુરુષની
ઉપદેશ સાંભળવાની ઈચ્છા થઈ, કંઈક રુચિ જાગી સત પ્રત્યે, એ પુણ્યની હદ છે. હવે માત્ર આરાધના જ બાકી રહી. એ જો આપણે કરી લઈએ તો આ બધી જ સામગ્રી મળેલી સાર્થક છે, નહીં તો બધું જ વ્યર્થ છે. ઘણો ઊંચે ટોચ ઉપર આવી ગયો હોય ચડીને, અને ત્યાંથી નીચે પડે તો એ માર પણ એની જબરી હોય, વધારે પછાટ લાગે. તેમ આપણે પુણ્યની પરાકાષ્ઠા થઈ ગઈ ને હવે પણ જો આત્મિત નહીં કરીએ તો આપણા જીવો મૂર્ખ શિરોમણી આ જગતમાં કોઈ જ નથી. અધમા અધમ અધિકો પતિ સકલ જગતમાં હુંય, કારણ કે મને આવી બધી સામગ્રી ઉપલબ્ધ છતાં પણ હું તેનો સદુપયોગ કરતો નથી. માટે મારા જેવો કોઈ મૂર્ખ નથી. ભૂખ્યા અને જેમ ઘેબર દેતા હાથ ન માંડે, ઘેલો જ ખાવાનું નહીં મળતું હોય તેને ઘેબર આપે તો કે ના મારે નહીં જોઈએ, તો આપણે કે મૂર્ખોનો સરદાર છે. ખાવાનું મળતું નથી, શેઠ ઘેવર આપે શેઠાણી તો કે ના. તેમ આપણને આવા ભયંકર કલયુગમાં આત્મધર્મ પ્રાપ્ત થવો અતિ દુર્લભ છે. તે પ્રાપ્તિ થઈ ને હવે આત્માનું હિત નહીં કરે તો એના જેવો કોઈ મૂર્ખ શિરોમણી નથી, અથવા એને કલ્યાણની આશા રાખવી નહીં. અનંત કાળ સુધી એને ભટકવું જ છે, અથવા દુર્લભ બોધી જ છે એમ સમજી લેવું. પુણ્યના ઉદયથી જ્ઞાનીનો સત્સંગ થાય. સત્સંગથી દુઃખ જાય પણ એનો માર્ગ મળે, દુઃખ જવડાવવાનો. પૂર્વે બાંધેલા કર્મોનું દુઃખ આજનું આજ જાય નહીં, પણ પુણ્ય સત્સંગથી શું લાભ થાય તે કહે છે. પુણ્યના ઉદયથી જ્ઞાનીનો સત્સંગ થાય, પછી એને નિશ્ચય થાય, 6 પદનો નિશ્ચય થાય, જ્ઞાની ઓળખાય, ઓળખાણ થાય અને તેમનું કહેલું માન્ય થાય. ભગવંતોએ, તીર્થંકરોએ કે જ્ઞાની પુરુષોએ જગતમાં રહેલા જે દ્રવ્યોનું વાસ્તવિક સ્વરૂપ છે તે જેમ છે તેમ વર્ણવ્યું છે. તેનું શ્રદ્ધાન થાય. શ્રદ્ધા જ પરમ દુર્લભા, એ સત્પુરુષના સમાગમથી સફળ થાય જે અનંત કાળમાં થઈ નથી. તે કામ આજે શક્ય બને એવું છે. પુણ્યના ઉદયથી જ્ઞાનીનો સત્સંગ થાય, પછી તેનો નિશ્ચય થાય. સમાગમ કરે તો શ્રવણે નાણે વિજ્ઞાણે. શ્રવણથી જ્ઞાન થાય, જ્ઞાનથી વિજ્ઞાન થાય, પણ જ્ઞાનીનો ઉપદેશ જ નહીં સાંભળે તો એક આગળ તત્વને જાણી ન શકે. અને તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વોની શ્રદ્ધા એ સમકિત છે, અને એ પહેલા સત્સંગ વડે જ થાય. એટલે સૌથી સહેલો અને સૌથી પહેલો ઉપાસનીય તે મહાપુરુષોનો સમાગમ છે. પ્રત્યક્ષ નહીં હોય તો એનો વચનોનો સમાગમ, એના આશ્રિતોનો સમાગમ કરવાથી વિશેષ આત્મશુદ્ધિ થાય અથવા તત્વ શ્રદ્ધાન થાય છે. પુણ્યના ઉદયથી જ્ઞાનીનો સત્સંગ થાય, પછી તેનો નિશ્ચય થાય, ઓળખાણ થાય, અને તેમનું કહેલું માન્ય થાય. તેમના કહેવા પ્રમાણે વર્તે ત્યારે આશ્રિત થયો કહેવાય. જ્ઞાની જેમ કહે તેમ કરે તો જ એ ખરો આશ્રિત છે. આપણે કૃપાળુનું શરણું છે ને, શરણું હોઈ શકે, પણ તમે કૃપાળુ દેવના કહ્યા પ્રમાણે વર્તતા હો તો તમે ખરા આશ્રિત, સાચા તમે, તમારો આશ્રિત સાચો. પણ ખાલી એમ કહી અમે કૃપાળુને શરણે છીએ અને કૃપાળુ દેવ કહે એમ કરીએ નહીં તો આશ્રિત નહીં કહેવાય. એટલે બ્રહ્મચારીજી કહ્યું છે કે વૈરાગ્ય અને ઉપશમ વગર જ્ઞાનીનું શરણ રહે નહીં, એનો આશ્રય રહે નહીં. વૈરાગ ઉપશમ નહીં હોય તો એ જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે પ્રવર્તી શકે નહીં. માટે યોગ્યતા, ત્યાગ, વૈરાગ, ઉપશમ અને ભક્તિ છે. તેમના કહેવા પ્રમાણે વર્તે ત્યારે આશ્રિત થયો કહેવાય. જ્ઞાની પુરુષનું સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન છે તેને પ્રાપ્ત થાય. જ્ઞાનીનો સમાગમ કરવા શું લાભ થાય? તો કે એનું જે સમ્યક જ્ઞાન છે, એનું જે સાચું જાણપણું છે, તત્વોનું યથાર્થ શ્રદ્ધાન છે, એને પ્રાપ્ત થાય. જેમ કે કૃપાલ કે દેહથી ભિન્ન આત્મા છે, તે નિત્ય છે વગેરે, 7 તત્વ, 9 પદાર્થ, 6 દ્રવ્ય કે 6 પદ વગેરે જે કયા, તે એમનું સમ્યક જ્ઞાન છે, એમનું એ ધન છે, તે આપણને પ્રાપ્ત થાય. જ્ઞાન ધન જ્ઞાની પુરુષો પાસે છે. એમની આરાધના, એમની ઉપાસના, એમના પ્રત્યે શ્રદ્ધા, એમના કયા પ્રમાણે વર્તીએ તો આપણને બધું પ્રાપ્ત થાય. જ્ઞાની પુરુષનું સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન છે તેને પ્રાપ્ત થાય. પણ ક્યારે? તો કે આત્મા વિનય થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમલ પ્રતિ રહ્યો. તો જે મહાત્માઓને નમસ્કાર કર્યા છે
તે મહાત્માની જે જાતિની રિદ્ધિ છે તે સંપ્રાપ્ત કરી શકાય, પણ વિનયને લઘુત્વ ભાવ પામી એની આજ્ઞાઓ રહે તેવો થાય, જેની આજ્ઞાઓ પાસે તેવો થાય. નાની પુરુષનું સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન છે તેને પ્રાપ્ત થાય. નાની પુરુષના બોધથી શું થાય? દર્શન મોહ જાય અને અનંતાનુબંધી અને ઉપશમે ક્ષય થાય. 7 પ્રકૃતિઓ ત્રણ મિથ્યાત્વની, વિશ્વમોની મિથ્યા સંકિત મોહની અને અંતાનુબંધી ક્રોધ માન માયાલોભ જાય તો ક્ષાયિક થાય, ઉપશમે તો ઉપશમ થાય, ક્ષપશમ થાય તો ક્ષપશમ સંકિત થાય. આ જ્ઞાની પુરુષના સત્સંગનું આ ફળ આવશે. પણ સૌભાગભાઈને લખે કે ભાઈ હવે સમાગમ થયો એટલે બધા દુઃખ આપણા જતા રહેવા જોઈએ, એ નહીં બને. પૂર્વે તમે બાંધ્યા એ તો ભોગવા જ પડશે. દર્શન મોહનો ક્ષય થાય તો પછી કેવળ જ્ઞાન દૂર નથી. પછી શું જોઈએ? સંકિત આવ્યું એટલે એકડો મંડાઈ ગયો. હવે એના દરેક મીંડા કામના છે. સંકિત વગર, એકડા વગરના લાખ મીંડા પણ નકામા છે. દર્શન મોહનો ક્ષય થાય તો પછી કેવળ જ્ઞાન દૂર નથી, મોક્ષ થાય. સત્સંગનો એટલો બધો પ્રભાવ છે, સત્સંગનો એટલો બધો પ્રભાવ છે. એટલે બ્રહ્મચારીજી લખ્યું, સત્સંગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. સત્સંગ રૂપી ગંગા જલમાં જે સ્નાન કરે તેને કોઈ તીર્થ કરવાની જરૂર નથી. 68 તીર્થ એમાં આવી ગયા. સત્સંગ ગતિ આ જીવતું જાગતું તીર્થ છે. તીર્થોમાં શા માટે જઈએ? કોઈ મહાપુરુષનો યોગ થાય, કોઈ આત્મા સંબંધી જાણવા મળે તત્વ, તો એ તીર્થ ધામની યાત્રા પણ સફળ છે. પણ આજે ક્યાં સત્પુરુષ છે, ક્યાં સત્સંગ છે, કે ક્યાં ભક્તિ છે? માટે ઠીક મંદિરમાં જે ત્યાં સુધી અડધો કલાક કે 2 કલાક આપણે આરામ રહે, બાકી નીચે આવ્યા કે ધર્મશાળાઓ કે એ જ ખાવા પીવાની વાતો. બ્રહ્મચારીજી બધે યાત્રા જઈ આવ્યા અને છેલ્લે કહ્યું કે ક્યાંય શાંતિ નથી, બધે ખાવા પીવાની વાતો. હવે ક્યાં તીર્થ રહ્યું? તેથી તરાય તે તીર્થ ખાઈ પીને ઘરની જેમ ત્યાં હરી ફરીને પિકનિક જેમ કરીએ અને માની લઈએ કે અમે તીર્થ કરી આવ્યા. તરાય એવું કઈ સાધન મેળવી આરાધના કરી આવ્યા હોય તો તીર્થ સત્ય છે. એટલે અહીંયા કહે કે સત્સંગનો એટલો બધો પ્રભાવ છે કે એને સંકિત પમાડીને કેવળ જ્ઞાન સુધી લઈ જાય. આટલું સત્સંગથી જરૂર થાય, પણ એને પહેલા બાંધેલું કર્મ તે તો ભોગવ્યા વગર છૂટે નહીં. નિકાચિત બંધ હોય તો ભોગવા જ પડે. અનાદિથી રખડાવનાર મિથ્યાત્વ છે, તેના ઉપર જ સત્સંગની ડાંગ પડે છે. અનાદિકાલથી આપણે મિથ્યાત્વ, મિથ્યા એટલે જૂઠું, ત્વ એટલે પણું, જૂઠાપણું, જેમ છે તેમ પદાર્થના સ્વરૂપને ન માનીને વિપરીત માનવું, એનું નામ છે મિથ્યાત્વ. દેહ તે હું છું, મિથ્યાત્વ. ઘર કુટુંબાદી મારા છે, મિથ્યાત્વ. મિથ્યા છે, તારું નથી તે માની લીધું, માટે મિથ્યાત્વ છે, જૂઠાપણું છે. અનાદિકાલથી જીવને રખડાવનાર મિથ્યાત્વ છે, તેના ઉપર સત્સંગની ડાંગ પડે છે. કેમ કે નાનીઓ તો એમ જ કહે કે હું દેહાદિ સ્વરૂપ, તું દેહાદિ સ્વરૂપે નથી, દેહ શ્રી પુત્રાદિએ તારા નથી, તું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી આત્મા છું. એટલે મૂળભૂત તત્વ તારું શું છે એ સમજાવ્યું. એટલે સત્સંગમાં મિથ્યા માન્યતા ઉપર જ પહેલી ડાંગ પડે છે, તેના ઉપર સત્સંગની ડાંગ પડે છે. પહેલા બાંધેલું કર્મ કઈ જતું રહે એમ નથી, પણ નવા કર્મ જે બંધાય છે તે ન બંધાય. સત્પુરુષના સમાગમથી શું લાભ થાય? પૂર્વે બાંધેલું તો જાય નહીં, મંદ પણ થાય કદાચ. પશ્ચાતાવડ, જેમ કે ક્ષણિક મહારાજા, એ પહેલા બૌદ્ધ ધર્મી હતા, શિકાર હિંસા કરતા હતા. હરણીને મારી, ગર્ભિણી, બચ્ચું મરી ગયું, હરણી મરી ગઈ. તે વખતે ખૂબ પોતે આનંદ મામ્યો, હિંસાનંદી રૌદ્ર ધ્યાન કર્યું કે હું કેવો શુરવીર, કે હરણીનું પેટ છેદીને પણ જ્યાં નિશાન તાક્યો તો ત્યાં હું તાકી શકું. મારા જેવો કોણ છે હોશિયાર, બાણ વિદ્યામાં નિષ્ણાત. એટલે હિંસા કરી, 2 જીવોના પ્રાણ ગયા. ઉપરથી રાજી થયા તો શું ફળ આવ્યું? નરકગતિનો બંધ. 4 થી 4 નરકગતિનો બંધ પડી ગયો. ભગવાન મહાવીર મળ્યા. ભગવાનને કહે કે ભગવાન આપ જેવાનો મને એવી યોગ થયો અને પછી ખબર પડી હું ક્યાં જ, તો કે તમારી ગતિ તો નરકમાં છે. ભગવાન આપ જેવા મને મળ્યાનું નરકમાં જાઉં?
મને કોઈ ઉપાય બતાવો. ત્યારે જે થઈ ન શકે એવા 4 ઉપાય બતાવ્યા. એકે સાધ્ય નહીં કરી શક્યા અને અંતે નરકમાં જવું પડ્યું. પણ ભગવાનની અત્યંત ભક્તિના બળે એમને 4થી નરક તૂટી ગઈ ને પહેલી આવી ગઈ. નરક ગતિ નહીં ટળી અને ભગવાનની ભક્તિનું ફળ શું આવ્યું? સમાગમનું ક્ષાયક સંકિત થઈ ગયું. ક્ષાયક એને લઈને નરકમાં જ સુખી, પણ ગતિ ન ટળી. બાંધેલા કર્મ તો ભોગવવા જ પડે છે. એટલે કે છે બંધ સમય ચિત્ત ચેતીએ રે શો ઉદયે સંતાપ સલુણે. બંધ સમય ચિત્ત ચેતો, પછી ઉદયમાં સંતાપ કરો નહીં ચાલે. કર્મ બાંધતી વખતે વિચારો કે પરિણામે તેવા તો બંધાતા નથી. અશુભ કર્મ વેદ્યા જો સોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવા બાંધતા પરિણામે તેવા તો બંધાતા નથી. રાગ દ્વેષ ગમે છે, કામ ક્રોધાદિ ભાવો ગમે છે, પણ એનું ફળ ગમતું નથી. આવા ભાવોને લઈને જે બીજા જીવોની હિંસા થઈ રહી છે એ એને ગમતી નથી, એને ખબર નથી, તો એનું ફળ તો આવશે જ. ફળ આવે ત્યારે દુઃખી થાય તો પહેલાથી કયા કર્મનું શું ફળ છે કર્મ જ્ઞાન વિજ્ઞાન જાણવું જોઈએ અને એવા કર્મો નહીં કરવા જોઈએ. કર્મો એટલે કામો, જેને આપણે પૂર્વમાં કરેલા કર્મોને આ ભાવમાં કર્મ કહીએ છીએ. જે કર્મ ભોગવ્યા વગર છૂટે નહીં તે તો જ્ઞાનીને પણ ભોગવવા પડે છે. ભગવાને ક્યાં છોડે કર્મ? કૃપાલદેવને કેવી વ્યવહારની ઉપાધિ ભોગવી પડી? કૃપાલ કે અમે જ કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે, એમાં કોઈનો શું દોષ છે? ભગવાન મહાવીરે કર્મ બાંધ્યા એમને ભોગવવા પડ્યા. બાંધેલા ભોગવ્યા વગર છૂટકો નથી. આ સૌભાગભાઈને લખે છે એટલે આપણને લખે છે કે તમે આવા નહીં જેવા કારણોથી દુઃખ પામો, આકુળ વ્યાકુળ થઈ જાઓ, પણ તમારે આ મહાપુરુષોને ભોગવવા પડ્યા. તમે શું ગણતરીમાં અને તમે શું એવી આરાધના કરી છે? એક અલ્પમાત્ર સત્સંગ કર્યો તેથી બધા દુઃખ નાશ પામી જાય? તો ભગવાને તો અનેક ભવોની આરાધના છે, એમના દુઃખ કેમ ન નાશ પામ્યા? જે પણ કેટલાક જે કર્મ ભોગવ્યા વગર છૂટે નહીં તે તો જ્ઞાનીને પણ ભોગવવા પડે, પણ કેટલાક કર્મોને તપ વગેરેથી ક્ષય કરી શકે છે. તપ નિર્જરા ચ મોક્ષશાસ્ત્રમાં ઉમા સ્વાતિ ભગવંતે કહ્યું તપથી કર્મોની નિર્જરા છે. 12 પ્રકારના તપ થયા. સ્વાધ્યાય પણ તપ છે, અણસણ ઉનોદ્રિય બાહ્ય તપ છે, ધ્યાન વૈયાવચ વગેરે અંતરંગ તપ છે. એ 12 પ્રકારના તપો વડે બાંધેલા કર્મોની સ્થિતિને ઘટાડી શકાય, મટાડી પણ શકાય. જ્યાં સુધી એ કર્મો ઉદયાવલીમાં આવ્યા નથી ત્યાં સુધી, ઉદયાવલી નથી બેઠા ત્યાં સુધી ખપાવી શકાય. જ્યાં સુધી અબાધા કાળ છે ત્યાં સુધી. ઉદયમાં આવી ગયા પછી કંઈ થાય નહીં. પણ કેટલાક કર્મોને તપ વગેરેથી ક્ષય કરી શકે છે. નિકાચિત કર્મનો પણ રસ મંદ થાય. નિકાચિત કર્મનો રસ પણ મંદ થાય. જેમ કે નિકાચિત આયુષ બંધાઈ ગયું ક્ષણિક રાજાને કે શ્રી કૃષ્ણને પણ મંદ થયું. 7મી નરકનું શ્રી કૃષ્ણ આયુષ્ય ટળીને 3જી આવી ગઈ. આવી રીતે નિકાચિત કર્મનો પણ રસ મંદ થાય, સ્થિતિ કમતી થાય, પણ સત્તામાં હોય ત્યાં સુધી એમ થઈ શકે. કર્મ સત્તામાં છે ત્યાં સુધી થઈ શકે. કહ્યું છે ત્રિભીર વર્ષે ત્રિભીર માસે ત્રિભીર પક્ષે ત્રિભીર દિને અતિ ઉત્કટ પાપ પુણ્ય પાપે પીતિ એવ ફર્યતિ. 3 વર્ષમાં કે 3 માસમાં કે 3 પખવાડિયામાં કે 3 દિવસમાં પણ અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્યનો ઉદય હોય તો ફળ આપી દે. અતિ ઉત્કૃષ્ટ પાપ કે પુણ્ય હોય તો એનો ઉદય 3 દિવસમાં આવી શકે છે, 3 અઠવાડિયામાં, 3 પખવાડિયામાં, 3 મહિનામાં કે 3 વર્ષમાં પણ આવી શકે. વર્ષો પછી પણ આવે. એ જેવું કર્મની લાંબી સ્થિતિ. ત્રિભીર વર્ષે ત્રિભીર માસે ત્રિભીર પક્ષે ત્રિભીર દિને ઇતિ ઉત્કટ પાપ પુણ્ય પીતી ફલી. ઉત્કૃષ્ટ ભયંકર પાપ પુણ્ય થઈ જાય વિશેષ તો તાત્કાલિક ફળ આપી દે છે. પછી પાપ હો કે પુણ્ય હો. કોઈ પાપી જીવો આપણને સુખી દેખાય એ પુણ્યાનુબંધી પુણ્ય છે. જેમ કે વિદેશના અંગ્રેજો વગેરે કહ્યું વર્તમાનમાં સુખ ભોગવે દેખાય પણ આગળ એમને દુર્ગતિ છે. પુણ્ય બાળ તપ કે હઠ યોગ્ય વગેરે જન્મ્યા એટલે અહીંયા સુખી દેખાય પણ એ વર્તમાનમાં જે પાપ કરે છે, હિંસા કરે છે, તેના ફળમાં આગે દુર્ગતિ જ છે. પણ સત્તામાં હોય ત્યાં સુધી એમ થઈ શકે, ઉદયમાં આવ્યા પછી નહીં થાય.
વેદનીય કર્મ અઘાતી છે તે આત્માને ફેરવી નાખે નહીં. વેદનીય કર્મ વગેરે અઘાતી કર્મ છે એ આત્માને ફેરવી શકે નહીં. મોહનીય કર્મ આત્માને ફેરવી નાખનાર છે. તેથી જ્ઞાની પહેલી લડાઈ મોહનીય કર્મ સાથે કરે છે. બધા કર્મનો મુખ્ય આધાર મોહનીય છે અને તેમાં પણ દર્શનમાં વધારે બળવાન છે. કર્મ મોહની ભેદ બે, દર્શન ને ચારિત્ર. દર્શનમાં ઘણો ખરાબ છે, મિથ્યાત્વ. વિપરીત માન્યતા ટળી ગયા પછી એનું વર્તન સમ્યક થઈ જાય છે. પછી કાળે કરીને એનો ચારિત્રમો પણ નાશ પામે છે. તેમાં દર્શનમો વધારે બળવાન છે. દર્શનમો કહો, મિથ્યાત્વ કહો, અજ્ઞાન કહો, વિપરીતતા કહો, આત્મજ્ઞાનનો અભાવ કહો, સંસાર તે મોહ કહો, બધું દર્શનમો જ છે. દેખત ભૂલી કહો, તેમાં દર્શનમો વધારે બળવાન છે. જ્ઞાનીને યોગે દર્શનમો જાય છે. જ્ઞાની પુરુષનો સમાગમ થાય, એને સબળું તત્વ જણાય, એ દર્શનમો જતો રહે છે. પછી દેખત ભૂલી નાશ પામે. નહીં તો દર્શનમો દેખે છે ને મોહ કરે છે. કેમ કે એને પર્યાય દેખાય છે, દ્રવ્ય દ્રષ્ટિ નથી માટે. જ્ઞાનીને યોગે દર્શનમાં જાય છે. કરોડો રૂપિયા મળે એના કરતો દર્શનમાં જાય એ મોટો લાભ છે. કરોડો રૂપિયા કરતા પણ મિથ્યાત્વ નાશ પામે તો એ મોટામાં મોટો લાભ છે. કારણ કરોડો રૂપિયા તો આપણને પૂર્વ જન્મ કે આ ભમય અનેક વાર મળી ગયા અનંતકાળના પરિભ્રમણમાં, પણ મિથ્યાત્વ નથી ગયું. વિપરીત માન્યતાઓ નથી ટળી, દેહમાં આત્મબુદ્ધિ નથી ગઈ. એટલે કહ્યું, ધન કન કંચન રાજ સુખ સબે સુલભ કર જાન, દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. ધન ઘણું મળ્યું, રાજા બની ગયો કેટલી વાર. ધન કણ અનાજ કંચન સોનાના ઢગલાઈ મળી ગયા. ધન કંચ કંચન રાજ સુખ રાજ વૈભવ પણ ભોગવ્યા. સબે સુલભ કર જાન, બધું સુલભ છે આ સંસારમાં પુણ્યના ફળમાં, પણ દુર્લભ હૈ સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન જેમ છે તેમ પદાર્થના સ્વરૂપનું જ્ઞાન તે જ અતિ દુર્લભ છે. આ અનાદિની એની આત્મભ્રાંતિ અથવા પૂતગલોમાં મારાપણું ચાલ્યું જ આવે છે, અહમ મમત્વ ભાવ. કરોડો રૂપિયા મળે તેના કરતા દર્શનમાં જાય મોટો લાભ છે. એથી વિપરીતતા જાય છે. અનાદિની વિપરીતતા ટળે મિથ્યાત્વ જવાથી. જ્યારથી સમ્યક દર્શન થયું ત્યારથી સમ્યક જ્ઞાન છે. સબળી માન્યતા થઈ ગઈ પછી એનું જેટલું જાણપણું તે બધું સમ્યક છે. જેમ જેમ જ્ઞાન વધે તેમ તેમ મોહની મંદ પડે છે. સમ્યક જ્ઞાનનું બળ જેમ જેમ વધે, દર્શનનો મન જેમ જેમ થાય તેમ તેમ ચારિત્ર મોહની કેડ ભાંગી જાય છે. જીવી ન શકે માણસ. એટલે દર્શનમાં જેનો ગયો, મિથ્યાત્વ ગયું, તેને પછી મોહનીય ચારિત્રમાં પણ મંદ પડવા લાગે છે. અને મંદ પડતા પડતા ક્ષય થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટે છે. પછી મોહનીય કર્મ ન હોવાથી બીજા કર્મ આવે નહીં. 12મા ક્ષીણ મોહ ગુણસ્થાન કે મોહ ગયો કે બાકીના કર્મો પણ ભાગવા લાગે, રહી ન શકે. અંતરાય જ્ઞાનાવણી દર્શનાવણીય અને અંતરાય એ પણ જાય, એ મોહ વગર નહીં ટકી શકે. એક અંતર્મૂર્તમાં જ ભાગી જાય બધા. એટલે કૃપાલ કે કર્મ તો અનંત પ્રકારના, તેમાં મુખે 8, તેમાં મુખે મોહની હણાય તે કું પાઠ. કર્મ મોહનીય જો હણા તો બધા આપોઆપ હણાઈ જાય. આ રાજા જ સમાન છે. એક રાજાને જીત્યો તો તેના દલપુરને અધિકાર, બધા જેમ જીતી શકાય તેમ એક મોહ જીતાઈ ગયો તો બધા કર્મો આપોઆપ જીતાઈ જશે. એટલે આપણને મૂળ પકડાવ્યું કે એને હણો, મોહને હણો તો આખો સંસાર હણાઈ જશે, જન્મ મરણ ટળી જશે. અને બીજું બધું જ્ઞાનાવણી ગમે એટલો ક્ષોભસમ કરશો અને આ દર્શનમો કે ચારિત્રમોને નહીં હણ્યો તો કોઈ દિવસ તમારું કલ્યાણ નહીં થાય. ભલે બધા શાસ્ત્રોનું જ્ઞાન હોય, બોલતા આવડે, વિવરણ કરે, ભેદ બધા બતાવે, પણ એ કોરોનો કોરો રહી જાય. મિથ્યાત્વ મંદ પડવું જોઈએ. તેમાં પણ બળવાન છે. દર્શનમાં જવો જોઈએ, મંદ પડવો જોઈએ, મિથ્યા માનતાઓ ટળવી જોઈએ અને સદાચારમાં આવવું જોઈએ, ચારિત્રમો હણાવવો જોઈએ. મોહનીય કર્મ ન હોવાથી બીજા કર્મ આવે નહીં. મોહનીય ક્ષય થાય પછી 12મે આવે ત્યારે જ્ઞાનાવણી દર્શનાવણી અંતરાય ક્ષય થાય છે. પછી 4 અઘાતિયા કર્મ રહે છે. મોહનીય જતા ઘાતિયા ક્ષય થઈ કેવળ જ્ઞાન પ્રગટે છે. કેવળ જ્ઞાન થાય, મોક્ષ થાય, એટલું બધું સત્સંગનું બળ છે. સત્સંગ થાય પછી નિશ્ચય થાય, જ્ઞાનીને ઓળખે, આશ્રિત થાય, આજ્ઞા આરાધે અને સમ્યક્ત્વની માંડી કેવળ જ્ઞાન સુધીનું બધું કામ થાય.
કેવળ જ્ઞાન થાય તોય 4 કર્મ તો ભોગવવા પડે. હવે કેવડીને જ્યારે 4 કર્મ ભોગવવા પડે તો આપણા જેવા પામરોને કર્મ ભોગવવા પડે એમાં શું નવાઈ? તમને દુઃખ લાગતું હોય તો નવા નહીં બાંધો. ચોરી કરી હોય એને પોલીસ પકડીને કોર્ટમાં લઈ જાય, પછી જજ આગળ ઊભો કરે ત્યારે જજ કે શું તે ચોરી કરી? તો કે સાહેબ મને તો કે ખબર નથી ચોરી કરે અને આપ પકડીને જેલમાં નાખો છો, મને માફ કરી દો, હવેથી હું ચોરી નહીં કરું. તો કે માફ કરી દે. તું કે ભારતનો નાગરિક હોવાથી તારે જાણવું જોઈએ કે ચોરી એ પાપ છે, એ કરવી ન જોઈએ. તું બીજાનું ધન લઈ ન શકે, માટે આ વખતે તું આ સજા ભોગવી લે, પછી તને ખબર પડશે આ ભોગવશે ને કે આનું દુઃખ કેટલું છે, એટલે તું બીજી વાર ચોરી, તને દુઃખ લાગે તો ચોરી કરીશ નહીં, છોડે નહીં કોઈ. તેમ આપણને કે આ ભૂલ થઈ ગઈ તો દુઃખ ભોગવ, હવે તને દુઃખ લાગતું હોય તો બીજી વાર આવા પાપ ન કર. મોહનીય જતા ઘાતિયા ક્ષયથી કેવલનાન પ્રગટે, કેવલનાન થાય મોક્ષ થાય, એટલું બધું સત્સંગનું બળ છે. સત્સંગ થાય પછી નિશ્ચય થાય, જ્ઞાનીને ઓળખે આશ્રિત થાય, આજ્ઞા આરાધે તો એને સમ્યક્ત્વથી માંડી કેવલનાન સુધીનું બધું કામ થાય. પણ સમ્યક્ત્વ થયા પછી પહેલાના કર્મ ભોગવા ન પડે એવું નથી. સમ્યક્ત્વ થઈ ગયું આત્મજ્ઞાન એટલે હવે બધા કર્મોનો ભૂસાડિયું થઈ જાય એ નહીં ચાલે. ભગવાન મહાવીરને સંગમ દેવે 6 મહિના સુધી રાત ને દિવસ ભયંકર ઉપસર કર્યા. ઇન્દ્રો જેના સેવક છે, પણ ભગવાનને કર્મનો ઉદય એટલે ઇન્દ્રને પણ કેવા વિચાર આવે કે હું જો ભગવાનની સહાય કરીશ તો આ સંગમ શું માનશે કે એની ક્યાં તાકાત છે, મહાવીરની ક્યાં તાકાત, એ તો ઇન્દ્રે આ બધી એનું બળ છે, મારા ભગવાનની ખરાબ લાગે, એટલે હું કેવી રીતે સહાય કરું. એટલે ઉદાસીન મને 6 દિવસ 6 મહિના સુધી રાત ને દિવસ ઇન્દ્ર ઉદાસીન રહે છે કે ભગવાને કેવા ભયંકર ઉપસર કરે છે, પણ હું જો સહાય કરું તો ભગવાનનું બળ પંકાય નહીં, આ તો કે નિર્બળ છે. એટલે એવા વિચાર એને આવીને એ પણ આવતા નથી. ભગવાન એવો ઉદય છે એ સંભાળે ભોગવે. પછી તો જ્યારે 6 મહિના પછી દેવલોકમાં ગયો ત્યારે ઇન્દ્ર કે નીકળી જા બહાર, જોઈએ જ નહીં આ સભામાં. એને જાણે ઢેડ ભીલ ભંગી કેમ એને બહાર કાઢી મૂક્યો. તારે કોઈ દિવસ ત્યાં પ્રવેશ કરવો નહીં, તું યોગ્ય નથી, નીચ છે, એમ જેમ કરીને કાઢી દીધું. પણ 6 મહિના કંઈ નહીં કર્યું. ભગવાનને એટલું બધું કર્મ હતા, ઘણા બધા 23 ભગવાન જેટલા, એ બધા ભોગવવા પડ્યા, માટે એને પણ એવું સૂજે છે. જયારે ખીર હૃદય કાન ખીલા ઠોકાયા ત્યારે કોણ જાણે ક્યાં ભૂલી જાય છે બધા દેવો. તેમ કરેલું કર્મ તો ભોગવવું પડે છે. કેવલ જ્ઞાન થાય તોય 4 કર્મ તો ભોગવવા પડે. વેદનીય શાતા તો પછી આ સમર્થણ વગેરે શાતા વેદની છે, ભોગવી પડે, પણ એમને કઈ લેવા દેવા નથી, એ તો વિતરાગ છે. તો પછી બીજાને તો ભોગવા જ પડે ને. વેદનીય કર્મ ભોગવવું પડે, પોતાનું બાંધેલું બીજું કોણ ભોગવે? સનત કુમાર ચક્રવર્તીને 700 વર્ષ સુધી 16 મહારોગ આપણે 7 કલાક બી સહન ન કરી શકીએ એવા એક ભયંકર રોગ 700 વર્ષ સુધી સમતા ભાવે જે સહન કરે, આ તો ચક્રવર્તી જેવા સમર્થ પુરુષો જ કરી શકે, કે તીર્થંકરો જેવા, બીજાનું કામ નહીં. 700 વર્ષ કોને કહેવાય? પણ પોતાના બાંધેલા ભોગવે નહીં ત્યાં સુધી નિવૃત્ત પણ નહીં થાય, છૂટે પણ નહીં. કેવડીને પણ વેદનીય કર્મ ભોગવવું પડે. પોતાનું બાંધેલું બીજું કોણ ભોગવે? પોતાને જ ભોગવવું પડે. કેવડીને 4 કર્મ ગયા તો ભોગવવાના નથી અને ફરી બંધાવાના નથી. ઘાતિયા ગયા એટલે એ ફરી બંધાવાના નથી. તેમ જેને સત્સંગ થયો હોય તેને અજ્ઞાન ગમે નહીં, તેથી નવા કર્મ ન બાંધે. સત્સંગ થયો હવે એને અજ્ઞાન ગમે નહીં, અજ્ઞાનીનો સંગ પણ ગમે નહીં. એ સત્પુરુષનો કે આશ્રિતનો સમાગમ ઈચ્છે છે, પણ સંસારી જીવોનો સમાગમ એને ગમે નહીં, કેમ કે સત્સંગ થયો છે, સત વસ્તુ એને સમજાય છે. એટલે અજ્ઞાની પ્રત્યેથી એને ઉદાસીનતા થાય છે. પછી સત્સંગ થયો એટલે અજ્ઞાન ગમે નહીં, તેથી એ નવા કર્મ ન બાંધે. આ લાભ થાય, પણ જૂના તો ભોગવવા પડે. હવે નવું કર્મ પણ એ અજ્ઞાન સંબંધી બાંધતો નથી. સમ્યક તો થયું, પણ જો એને મિથ્યાત્વનો ઉદય આવે તો વમી જાય. પણ એ મિથ્યાત્વ વધારે વાર ટકે નહીં. કોઈને તો અંતર્મૂર્તમાં પાછું સમ્યક તો થઈ જાય, મિથ્યાત્વ ગઈને પણ.
પાછું સમકિત આવી જાય અંતર્મૂર્તમાં, અને કોઈને છેવટે અર્ધ પૂતગલ પરાવર્તનમાં તો પાછું આવે જ સમકિત. અનંતકાળથી રખડે છે તેમાં અર્ધ પૂતગલ પરાવર્તન કઈ હિસાબના નથી. પ્રારબ્ધ તો જ્ઞાન થાય તોય ભોગવવું પડે, કર્મ બાંધેલું હોય તે ભોગવવું પડે. કર્મ ભોગવવાના પ્રકાર ભિન્ન ભિન્ન છે, પણ ભોગવવું તો પડે જ. કોઈ તપથી ઉદીરણા કરીને ભોગવે, કોઈ જ્ઞાન ધ્યાનથી ભોગવે, પણ ભોગવવું તો પડે. ઘડિયાળની ચાવી પહેલા 1 મહિનાની આવતી, 1 મહિના સુધી ચાવી મારી શકાય. હવે તો બેટરી ના થઈ ગયા, એટલે 1 મહિના સુધી ચાવી ભરી રાખે, પણ જો કમાન તૂટી જાય તો તરત જ ઘડિયાળ બંધ થઈ જાય. તેથી શું ચાવી ભરેલી ક્યાં ગઈ? તો કે બધું ફરી ગયું, ફરર કરતા બધું નીકળી ગયું. તેમ કર્મ તો બધા ભોગવવા જ પડે, એના પ્રકાર જુદા જુદા હોય. તેમ કોઈ જ્ઞાન ધ્યાનથી ખપાવે, કોઈ તપથી ખપાવે, કોઈ ભોગવીને ખપાવે, પણ ભોગવવા તો પડે જ. નહીં તો કર્મ સિદ્ધાંત નિરર્થક ઠરે. નાનીનો નિશ્ચય થાય તો પછી એમની આજ્ઞા આરાધે. સત્સંગથી શું લાભ થાય? નિશ્ચય થાય, એની આજ્ઞા આરાધે, અને આજ્ઞા આરાધે તો બધું જ થાય. આજ્ઞામાં ધર્મ કયો છે? જ્ઞાની આજ્ઞારૂપી વાડ પડે કે બધા જ કર્મ આવતા બંધ થઈ જાય. ઘરનું બારણું જાળી બંધ કરી દે, કૂતરા આવે નહીં, અને ખુલ્લી હોય તો આવે પણ ખરા. તેમાં આપણે પ્રતિજ્ઞા નહીં હોય, ક્યાંય ગયા હોઈએ કે આ ખાઈ લો, રાત્રે ખાઈ લો, કે આ બટાકા ખાઈ લો, તમારે ક્યાં બાધા છે? તો કે બાધા તો નહીં, તો ખાઈ લો ને. ખાઈ પણ લેવાય, પણ પ્રતિજ્ઞા હોય તો એનો વિકલ્પ બી નહીં થાય. એ થાય જ નહીં. સૂર્યાસ્ત થઈ ગયો ત્યાર પછી ભોજન શું, પાણી શું? એમ જે રોજે 24 કરતા એને તો કલ્પનામાં નહીં આવે કે રાત્રે વળી પાણી કે ખાવાનું હોય, એ તો પતી ગયું ક્યારનું. એમ એને વિકલ્પ ન આવતા બંધ થઈ જાય. એમ જેટલા જીવ નિયમો લે જ્ઞાનીને આજ્ઞાએ, તેટલા કર્મ આવતા બધા અટકી પડે છે. એ અધિકરણ ક્રિયાને તો આખા વિશ્વમાં આપણને લાગે છે. જે સાધનો બને તે આપણે જો નિયમ ન કર્યો હોય તે બધાની અધિકરણ ક્રિયા આપણે લાગે છે. કેમ કે અવસર આવીએ, હું ખાઈશ, ભોગવીશ, પણ બાધા લઈ લીધી એટલે એ સંબંધી એનો બંધ અટકી પડે છે. એટલે આ આજ્ઞાનું, પ્રતિજ્ઞાનું આ ફળ છે. તેમ અહીંયા કહ્યું, આજ્ઞા આરાધે તો બધું થાય. અજ્ઞાનથી રુચિ આળશે તો એ બધું થાય. અજ્ઞાનથી રુચિ આળશે તો બધું થાય. જ્ઞાન થાય, બધું થાય. અજ્ઞાનથી રુચિ આળશે એટલે તેને અજ્ઞાનીની વાતો, અસત્સંગ ગમે નહીં. આ મને હિતકારી છે, આ મને અહિતકારી છે એવું એને સમજાય સત્સંગમાં, એટલે એને પછી અહિતકારી વસ્તુ ગમે જ નહીં. પછી જ્ઞાની પ્રત્યે, તેમના માર્ગ પ્રત્યે એને ક્રોધમાન માયાલોભ થાય નહીં. કૃપાળુદેવે લખ્યું છે કે જ્ઞાની પુરુષ પાસે બીજી સંસારની ઈચ્છા કરે તો એને જ્ઞાન પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર છે. માટે કૃપાળદેવ કહે છે, અમારી પાસે આવવું હોય, આપણે બધાને માટે કહે છે કૃપાળુદેવ કે અમારી પાસે આવવું હોય તો વિષય, 5 દિનના વિષયો, ધન, સંસારની બધી ઈચ્છાઓ છોડીને આવવું. અમારી આ તમને સંસાર મળશે નહીં, અમે સંસાર છોડવાનું કહીશું, 5 દિનના વિષયો ત્યાગવાનું કહીશું, ધન પણ પરિગ્રહ ત્યાગવાનું કહીશું. અમારી પાસે આવવું હોય તો વિષય, ધન, સંસારની બધી ઈચ્છાઓ છોડીને આવવું. આત્માનું કલ્યાણ થાય, સમ્યક્ત્વ થાય, તે માટે જ્ઞાની પાસે જવું. દ્રવ્યાદિની ઈચ્છા થાય તો પછી આત્મકલ્યાણ કરવાની ઈચ્છા પડી રહે. ધન જોઈતું હોય તો પછી એને મુક્તિ નથી જોઈતી એટલે ધન જોઈએ, સંસાર જોઈએ છે. સંસાર ને મોક્ષ બે સાથે નહીં રહી શકે. મુમુક્ષુ હોય તોય મુમુક્ષુતા પણ ખોઈ બેસે નાની પાસે આવું ઈચ્છે તો, એટલે એનો આત્મા મલિન થાય. નાની પુરુષની પાસે એક મોક્ષની ઈચ્છા કરવી, કામ એક, આત્માર્થનો બીજો નહીં, મન રોગ. નિષ્કામ ભક્તિ હોય તો ગ્રહણ થાય, નહીં તો જ્ઞાનીનો દ્રોહ થાય. જ્ઞાની પાસે જઈને આવી ઈચ્છાઓ રાખે તો એ જ્ઞાની પુરુષની આશાતના કરે છે, એનું નામ પણ ખરાબ કરે છે, કલંક લગાડે છે. આપણે કૃપાલના આશ્રિત છીએ. બીજા સંસારી જીવોની જેમ આપણે વર્તીએ તો લોકો શું કે મધ્યસ્થી હોય તે આ માને છે કે આ ધર્માત્મા જે જુઓ ને કેવા કામ કરે, એના ગુરુ એવા જ હશે, એના ગુરુ એવું શીખવાડતા હશે. એટલે કામ કરીએ આપણે ખોટા, નાનીઓ કોઈ દિવસ કહેતા નથી, અને કલંક લાગે આપણા ગુરુને, એ દ્રોહ છે. કામ એક, આત્માર્થ બીજો નહીં, મન રોગ. માટે નહીં તો નિષ્કામ ભક્તિ હોય તો ઠીક ગ્રહણ થાય, નહીં તો જ્ઞાનીનો દ્રોહ થાય. એમ થઈ જાય કે આટલા સુધી હું રહ્યો
અને મને કાંઈ આપ્યું નહીં. આટલી મેં ભક્તિ કરી, મને કૃપાલદેવે કાંઈ નહીં આપ્યું અને ઉડતું દુઃખ આપ્યું. કેમ કે એને તો સંસાર પૈસા જોઈતા હતા, એ મળ્યા નહીં. એટલે એને કેવું થઈ જાય, બ્રહ્મચારી એમ વિવેચનો કે છે, એને એમ થઈ જાય કે આટલા સુધી રહ્યો હોય, કંઈ આપ્યું તો નહીં. જેથી સામા જીવને નુકસાન થાય તે બધું જ્ઞાની જુએ છે, જાણે છે. તેથી કૃપાલદેવે ઠપકો આપ્યો કે એવી માગણી નહીં કરવાનું સૌભાગભાઈને જણાવ્યું. કર્મના ઉદય ફરી ફરી એવી વૃત્તિઓ જીવને થઈ જાય છે. સૌભાગભાઈને કૃપાલે લખે છે કે હવેથી એવી વૃત્તિ ન રાખશો. એટલી શિખામણ માનશો તો હું પણ જાણીશ કે આટલી વાત માની, અમારી એટલી વાત માની તમે, હવે ભૂલી જાઓ અને જે કંઈ થાય તે જોયા કરો. સૌભાગભાઈને કંઈ લાભ થાય તો કૃપાલજીને ઉલ્લાસ થાય, પણ એમની સંસારની ઈચ્છા જેટલી ખસશે તેટલો જ લાભ થશે, નહીં તો બોધ પરિણમે નહીં, એમ જાણીને લખે છે. જ્ઞાનીનો યોગ થયો હોય અને જ્ઞાની પાસે એવી ઈચ્છા કરે તે જોઈ કૃપાલદેવ તેમને ગભરામણ થાય છે. જેમ વળી કૃપાલદેવ કહે છે, જેમ અમને કુટુંબ માટે વ્યવસાય કરવો પડે તેમ તમારા માટે કરવો પડે, તે એમાં કંઈ ભેદ લાગતો નથી. હવે અમારા કુટુંબને અમારું માન્યું નથી અને તમે કંઈ પરાયા છો સૌભાગભાઈ, એવું પણ અમારા હૃદયમાં નથી. જેમ અમારા પિતા માટે કરીએ તમારા માટે પણ કરીએ, એ પણ પિતાના સ્થાને છે. 44 વર્ષનો ફરક છે. પિતા શું દાદાના ઠેકાણે હોય તો એ 22 વર્ષના હતા અને એ 66 વર્ષના હતા. તેમ તમારા માટે અમને વિશ્વ કુટુંબની ભાવના જ્ઞાનીઓ હોય છે. અયમ નિજ પરો મેતી ગણના લઘુચેતતા ઉદાર ચરિતા નામ તું વસુધૈવ કુટુંબકમ. આ મારું ને આ તમારું ને, એ તો માનસ ચિત્ત જેનું સંકુચિત હોય તેને થાય. ઉદાર છે ચરિત્ર જેનું, તેવા જ્ઞાનીઓને મન તો આખું વિશ્વ કુટુંબરૂપ છે. તો કે ભાઈ પિતા મારા અને તમે પરાયા, આગલા ભૂમાં તમે પિતા હશો, ક્યાં નહોતા. દરેક સાથે સંબંધ થયો છે, દરેક જીવ સાથે. જ્ઞાનીઓની દ્રષ્ટિ છે, આપણી તો વાતો છે. જ્ઞાનીઓને તો એ સાક્ષાત બધા પ્રત્યે સમ દ્રષ્ટિ છે. જેમ અમને કુટુંબ માટે વ્યવસાય કરવો પડે છે તેમ તમારા માટે કરવો પડે, તો એમાં કંઈ ભેદ લાગતો નથી. પણ તમારે અમને કષ્ટ આપવું તે તમને યોગ્ય નથી. કેમ? આજે અમે તમારા માર્ગદર્શક છીએ. જ્ઞાની એમ કહે નહીં કે અમે એમ છીએ તેમ છે, પણ તમે અમને કષ્ટ આપો તમારા માટે કલ્યાણરૂપ નથી. શિષ્ય ગુરુની સેવા કરે, ગુરુ શિષ્યની સેવા ન કરે. અને શિષ્ય જો ગુરુ પાસે પોતાની સેવા કરાવે તો તે શિષ્ય નહીં. કૃપાળદેવ પોતે 2 પત્રોમાં લખ્યું છે કે મુમુક્ષુને કિંચિત પણ કામ સોંપવું, હા, પરિશ્રમ દેવો એ અપરાધ છે. મુમુક્ષુને અમે કેવી રીતે કામ સોંપીએ, છતાં કે સોંપવું પડે છે અને એનો અમને ખેદ રહે છે, એને અપરાધ ગણે છે. તો જ્ઞાનીઓ જયારે આવું ગણે અને શિષ્ય એમ કે તમે મારું આટલું કરી આપો ને, તમે ધંધો કરી લો, મને નફો આપી દેજો, અને પોતાને શું બેઠા બેઠા ખાવું છે, એવી ભાવના આપણે જન્મે તો આપણે શિષ્ય નહીં. પણ તમારે અમને કષ્ટ આપવું તે તમને યોગ્ય નથી. રવજીભાઈને તો પૈસા જોઈએ છે અને તમારે તો મોક્ષ જોઈએ છે. માટે એવી ઈચ્છાઓ ન કરશો. માટે તમે એવી ઈચ્છાઓ કરશો માં, તમે અમારી પાસે એવું કંઈ માંગો નહીં. માગો તોય મળવાનું નથી. કેમ કે તમારા પુણ્યમાં નહીં તો એમાં ક્યાંથી લાવીને આપીએ. કોઈ કોઈને આપતું નથી. લોભ કશાયને લઈને જીવ વિતરાગ પાસે પણ માગે, અને વિતરાગ તો જેને આત્માને બંધનકારક જાણીને રાજરિદ્ધિ મૂકી દીધી. રાજા હતા બધા તીર્થંકરો, દેવો અને ઇન્દ્રો ચક્રવર્તીઓ બધા જેના દાસ હતા, છતાં પણ બધું તુચ્છ જાણી ક્ષણ માત્રમાં ત્યાગી દીધું. કેમ? તો કે આત્માને એક અકલ્યાણકર છે. હવે એની પાસે એનું શિષ્ય એમ માગે કે મને આપી દો, તો કે જેને મેં ઝેર જાણીને છોડ્યું એ ઝેર તને પાવું? તને ખબર નથી, તને અમૃત ભાસે, પણ મને તો આ સાચું ઝેર જણાય છે. કાળકૂટ, કૃપાલી કાળકૂટ અમને તો વિષ દેખાય છે. દેવકણજીને જયારે કહ્યું કે તમારે કેટલી પરસલાઓ ભરાય, તો કે 1000 માણસની, તો તમને વિકાર થાય છે સ્ત્રીઓને જોઈને? તો કે સ્ત્રીઓ આવે છે? તો કે હા. તો કે મનથી, તનથી થતો નથી પણ મનથી થાય છે. તો કે મુનિએ તો મન વચન કાયા ત્રણેય સાચવવા જોઈએ. એટલે એકદમ લાગી આવ્યો. તરત જ બોલ્યા કે
તમે આ વેપાર કરો છો ત્યારે હીરા માણેક મોતી પડ્યા હોય ત્યારે તમને તમારી વૃત્તિ નહીં દોડાતી હોય? તેના જવાબમાં કૃપાલદેવે શું કહ્યું? મુનિ, અમને તો આ કાળકૂટ વિષ દેખાય છે, ઝેર જણાય છે એમને. આ તમને એવું થાય છે? હવે એ અંતરંગ આત્મદશા કોણ જાણે? એવી દ્રષ્ટિ જેને થઈ હોય તે જ અલિપ્ત રહી શકે. એટલે કે છે કે રવજીભાઈને તો પૈસા જોઈએ છે, એના માટે કરીએ છીએ. આ ઋણાનુબંધ રેવાશંકરભાઈનું, રવજીભાઈનું જે દેણું છે આપવા માટે કરીએ છીએ. જગતના જીવો બધું લેવા માટે કરતા હશે, પણ અમારી આ બધી ક્રિયા પ્રવર્તન છૂટવા માટે થતું હશે એમ અમને લાગે છે. દેવા માટે થતી હશે એમ અમને. અમારે લેવું નથી, આપવું છે. છેલ્લે બી જયારે છૂટા થાય છે ત્યારે 80,000 રૂપિયા તે એમના ખાતે જમા હતા, તે બી મનસુખભાઈના ખાતે જમા કરાવ્યા, છગનભાઈના નામે નહીં કરાવ્યા. એમના દીકરા છે, પણ એ જાણે છે કે એ રહેવાનો નથી. અને જેનું જેનું દેણું બધું 50,000 રૂપિયા જતા કર્યા. રેવાશંકરભાઈને એમના પ્રત્યે બીજો ભાવ હતો કે છોડી દે છે ને આમ નુકસાન ને ફલાણું જશે, તો 50,000 રૂપિયા જતા કર્યા રેવાશંકરભાઈના માટે. પછી એમની શાંતિ વળી ગઈ. પૈસા એ દેણદારી, એમને મન તો આ છૂટા થઈ આપણે આપીને, જ્યારે બીજાને લાગે કે આપણને મળી ગયું. કેમ કે દુનિયાદારીની દ્રષ્ટિ લોકોની મેળવવાની છે, જ્યારે એમને તો છૂટવાની, ત્યાગવામાં સુખ માન્યું છે. રવજીભાઈને તો પૈસા જ જોઈએ છે ને તમારે તો મોક્ષ જોઈએ છે. તમારે સૌભાગ્યવીન, તમારે તો મોક્ષ જોઈએ છે કે અમારી પાસે પૈસા જોઈએ છે? રવજીભાઈને તો પૈસા જ જોઈએ છે ને તમારે તો મોક્ષ જોઈએ છે, માટે એવી ઈચ્છાઓ ન કરશો, એવું તમને ઘટતું નથી. આ પ્રમાણે વિશેષ ઠપકો આપ્યો નથી તો પણ વિશેષ કરીને જાણજો. થોડું લખ્યું છે તે પણ વિશેષ કરી વિચારજો. આ થોડું લખ્યું છે એને પણ વિશેષ કરીને જાણજો. આ પ્રમાણે આ પત્રનું વિવેચન પણ પૂરું થયું.